નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ કુક પર। મિત્રો, આપણને સૌને ખબર છે કે આપણી ચેનલ પર આપણે પોલીસ કોન્સ્ટેબલ માટેની મોક સિરીઝ શરૂ કરેલી છે અને એની અંદર જે મોક ટેસ્ટ 6 માં પૂછાયેલા મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નોનું આજે આપણે વિડીયો સોલ્યુશન જોવાના છે। જે લોકો મોક સિરીઝમાં જોડાયેલા છે એમને ખબર છે કે આપણે પોલીસ કોન્સ્ટેબલના આખા સિલેબસને 4 ભાગની અંદર વિભાજિત કરી અને ટોપિક વાઇઝ 200 ગુણની ટેસ્ટ લઈએ છીએ અને એ પૂરી થશે એટલે આપણે આખા સિલેબસને કવર કરતી 3 મોક ટેસ્ટ પણ આપવાના છે। એ સિવાય જે મિત્રો ફ્રી મોક ટેસ્ટ આપવા માંગે છે તેઓ આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકે છે। આપણા મોબાઈલ એપ્લિકેશન પર જઈને પણ તેઓ ફ્રી મોક ટેસ્ટ આપી શકે છે અને આ ટેલિગ્રામ ચેનલ અને મોબાઈલ એપ્લિકેશનની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। હવે વધુ વાત નહીં કરતા આપણે જેના માટે આ વિડીયો શરૂ કર્યો છે તો એના પર ફોકસ કરીશું કે ભાઈ મોક ટેસ્ટ 6 ની અંદર જે પાર્ટ એ માં પૂછાયેલા ગણિત અને રિઝનિંગના જે સવાલો હતા તો એનું આપણે વિડીયો સોલ્યુશન શરૂ કરીશું। તો મોક ટેસ્ટની અંદર સૌથી પહેલો પ્રશ્ન એવો હતો કે એક શાકભાજીવાળાને પૂછવામાં આવ્યું કે ભાઈ તારી પાસે કેટલા કિલો શાકભાજી છે। તેણે જવાબ આપ્યો કે 8 કિલો સિવાય બાકી બધા બટાકા છે। 8 કિલો સિવાય બાકી બધા શું છે તો કે ભાઈ રીંગણ છે અને 8 કિલો સિવાય બાકી બધી કાકડી છે। તો તેની પાસે કુલ કેટલા કિલો શાકભાજી હશે। હવે આ દાખલાની એક શોર્ટકટ રીત પણ છે પણ આપણે અગાઉ જેમ કોન્સેપ્ટ પર જ ફોકસ કરીએ છીએ તો કોન્સેપ્ટ પહેલા સમજાવીશ પછી હું તમને શોર્ટકટ કહીશ। હવે અહીં આપણે જોઈએ તો એની પાસે કુલ 3 પ્રકારની શાકભાજી છે। એક તો બટાટા છે, એક રીંગણ છે અને એક કાકડી છે। હવે જ્યારે એવું કહે છે કે 8 કિલો સિવાય બાકી બધા બટાટા છે એટલે હવે જુઓ 8 કિલો સિવાય બાકી બધા બટાકા છે એનો મતલબ શું થયો કે ભાઈ જે બટાટા છે એ 8 કિલોની અંદર નથી। એટલે 8 કિલો એ શું છે તો કે ભાઈ બટાટા એ તો નથી તો બાકી વધુ કોણ છે તો કે ભાઈ રીંગણ અને કાકડી। તો રીંગણ પ્લસ કાકડી હું કહીશ કે ભાઈ રીંગણ પ્લસ કાકડી એ કેટલા છે તો કે ભાઈ એ 8 કિલો છે। કીધું છે ને કે ભાઈ બટાટા સિવાયના 8 કિલો જે છે તો આમાં બટાટા નથી। સેમ એ જ રીતે એવું કીધું છે કે 8 કિલો સિવાય બાકી બધા રીંગણ છે। તો જો અહીં રીંગણ નહીં હોય તો કોણ કોણ હશે તો કે ભાઈ બટાટા હશે તો આપણે લખીએ બટાટા પ્લસ કાકડી બરાબર છે। તો એ કેટલા છે તો કે ભાઈ એ પણ 8 કિલો છે અને છેલ્લે એવું કીધું છે કે ભાઈ 8 કિલો સિવાય બાકી બધી કાકડી છે। તો એ 8 કિલોની અંદર કાકડી નહીં હોય તો કાકડી નહીં હોય તો કોણ હશે તો કે ભાઈ હશે બટાટા અને પ્લસ જે હશે એ હશે રીંગણ બરાબર। તો આ વસ્તુ મેં અહીં લખી દીધી છે। હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે જો હું આ બધાનો હું સરવાળો કરીશ તો રીંગણ જે છે એ 2 વખત છે, કાકડી જે છે એ 2 વખત છે, બટાકા જે છે એ 2 વખત છે। તો હું આવું કહી શકું કે 2 વખત છે બધી જ શાકભાજી જે છે તો કેટલી છે તો કે ભાઈ બટાટા છે, રીંગણ છે અને પ્લસ કાકડી છે બરાબર છે। આ બધી 2 વખત છે। હવે આ બાજુ હું એનો સરવાળો કરીશ તો 8 તેરી થશે કેટલા તો કે ભાઈ 24 થશે। હવે આપણે શોધવાનું શું છે તો કે ભાઈ શાકભાજીવાળા પાસે કુલ કેટલા કિલો શાકભાજી એટલે કે બટાકા પ્લસ રીંગણ પ્લસ કાકડી। તો હવે મારે એ અહીં જોતું હોય તો હું આ 2 જે બરાબરની આ સાઈડ છે એને આ સાઈડ લઈ જઈશ તો એ ભાગાકારમાં જશે તો આપણને આ ત્રણેય શાકભાજી છે એ કેટલા કિલો મળશે તો કે 24/2 એટલે આપણને જવાબ મળશે 12 કિલો શાકભાજી એની પાસે હશે। હવે જ્યારે આવા પ્રકારના કોઈ દાખલા આવે તો તમે કયા પ્રકારની અપ્રોચ રાખી શકો તો કે ભાઈ આપણને જો અહીં 3 પ્રકારની શાકભાજી છે તો આપણે એને 2 વડે ભાગવા પડ્યા હતા। શું કામ કે ભાઈ 3 પ્રકારની શાકભાજી હતી એટલે બધી રિપીટ થતી હતી 2 વખત। હવે શાકભાજી માની લો કે 4 પ્રકારની હોત તો અહીં આપણે હજી એક વખત કોઈ એક લખીએ કે ભાઈ આ સિવાયની કોઈ ચોથી શાકભાજી હોત તો અહીં આપણે એ ચોથી શાકભાજી હોત તો અહીં આવે ને ત્રણેય જગ્યાએ એક શાકભાજી આવી જાય। હવે એનો મતલબ એવો થયો કે ભાઈ તમારે પહેલા તો 8 કિલો આના 8 કિલો સિવાય આ છે, 8 કિલો સિવાય આ છે તો એ જેટલી બી છે એ બધાનો પહેલા તમારે એક બાજુ સરવાળો કરી દેવાનો એટલે કેટલો થયો તો કે ભાઈ 24 થયો બરાબર છે। તમને એવું કીધું 10 કિલો સિવાય આ છે, 10 કિલો સિવાય આ છે તો એ 10 બધાનો સરવાળો કરવાનો। હવે શાકભાજી કેટલી હતી તો હવે અહીં 3 શાકભાજી હતી તો આપણે એના કરતાં એક ઓછું તો અહીં આપણે 2 વડે ભાગ્યા તો આપણને જવાબ મળી ગયો 12। હવે કદાચ અહીં 4 શાકભાજી હોત તો આપણે એને 24 ને કેટલા વડે ભાગે તો કે ભાઈ 3 વડે ભાગે બરાબર છે કેમ કે એક ઓછું લેવાનું છે। તો આ પ્રકારે તમે આ કોઈ પણ દાખલાઓ હશે એ સોલ્વ કરી શકો છો। આના પછીની મોક ટેસ્ટની અંદર સેમ આવો એક પ્રશ્ન હું પૂછીશ, અત્યારથી પેપર લીક કરું છું બરાબર છે અને એની અંદર હું 4 થી 5 જેટલી શાકભાજી આપીશ તો ખાસ તમે સમજી લેજો અને કોન્સેપ્ટથી કરજો અને આ શોર્ટકટ છે એ પણ તમે અપ્લાય કરજો એટલે તમને બંને રીતે યાદ રહે। હવે ત્યાર પછીનો પ્રશ્ન છે, હવે આની અંદર ઘણા સૂત્રો પણ મૂકે છે અને અમુક લોકો કોન્સેપ્ટથી પણ સમજે છે। હું તમને કોન્સેપ્ટથી સમજાવીશ, બાકી એન વાળું જે સૂત્ર છે એ તમને બધાને ખબર જ હશે બરાબર છે। હવે અહીં એવું કીધું છે કે ભાઈ એક સમારોહમાં 12 વ્યક્તિ એકબીજાને હાથ મળાવે છે તો કુલ કેટલા હાથ મળ્યા હશે। હવે હું એવું કહી દઉં કે ભાઈ ચલો 12 વ્યક્તિઓ છે તો હું અહીં થોડાક અમથા લખી દઉં છું કે ભાઈ 12, 10 અને 10, 11 ને 12 મેં લખી દીધા છે। હવે જ્યારે હાથ મળાવે છે
બરાબર છે। હવે માની લો 12 નંબરનો વ્યક્તિ 11 નંબરને હાથ મળાવે છે તો 11 12 નો હેન્ડશેક થઈ ગયો છે। હવે જ્યારે 11 નો વારો આવશે ત્યારે 12 પાસે હાથ મળાવવા નથી જવાનો। એનો મતલબ એવો થયો કે જો 12 જણ છે ટોટલ, તો આ જ્યારે 12મો વ્યક્તિ જ્યારે શરૂઆત કરશે હાથ મળાવવાની તો એ કેટલા લોકોને હાથ મળાવશે? તો કે ભાઈ એ 11 લોકોને મળાવશે। આ જે 11મો વ્યક્તિ છે હવે એ જો અહીં કેમ 11 વખત કે ભાઈ એ પોતાનો હાથ મળાવવાનો છે, સીધી વાત છે। અને જ્યારે હવે 11 વખત હાથ મળાવે, હવે જ્યારે 11મો વ્યક્તિ બધાને હાથ મળાવવા જશે તો આપણે સ્વાભાવિક રીતે છે કે એ 12 પાસે નથી જવાનું। કેમ કે 12 સાથે એને પહેલા હાથ મળાવી લીધેલો છે, તો એ અહીં 10 લોકોને હાથ મળાવશે। 10મો જે છે એ 9 લોકોને મળાવશે। હવે આવી રીતે તમે જ્યારે નીચે જતા જશો ત્યારે જ્યારે બીજો નંબરનો જે વ્યક્તિ હશે તો એ કોને હાથ મળાવશે? તો કે એ ખાલી એક જ વ્યક્તિને હાથ મળાવશે, જે 1 નંબરનો વ્યક્તિ હશે એને। હવે તમે જુઓ તો ટોટલ હેન્ડશેક કેટલા થયા? તો આપણે આ જે બધા ટોટલ હેન્ડશેક છે ને એનો આપણે સરવાળો જોઈએ છે। તો તમે અહીં ઘણા બધા પ્રકારના જવાબ લાવી શકો છો। આપણે મેં તમને કીધું n વાળું સૂત્રથી પણ લાવી શકો છો। આવું તમને સમજાવવા માટે અહીં બધું લખું છું, બાકી તમે ડાયરેક્ટ આવું કરજો, 12 વ્યક્તિ છે તો પેલો 11 સાથે મળાવશે, પછી 10 સાથે મળાવશે, એવી રીતે તમે જતા જતા જશો તો જે 2 નંબરનો વ્યક્તિ છે એ એક સાથે હાથ મળાવશે। મારે જોઈએ છે આ બધાનો સરવાળો, તો હું સરવાળો આપણે જોતું હોય તમે જુઓ આ એક પ્રકારની શ્રેણી જ બની ગઈ છે ને। તો ભાઈ આ શ્રેણી હોય તો આપણે સરવાળાનું સૂત્ર આપણને ખબર છે કે ભાઈ પહેલા અને છેલ્લાનો બેનો સરવાળો કરીને આપણે સરેરાશ કરી દઈએ તો કે ભાઈ 11 + 1 એટલે 12 થયા। 12 ભાગ્યા હું 2 કરીશ એટલે મને સરેરાશ કેટલી મળી ગઈ છે? તો કે ભાઈ 6। હવે સંખ્યા, હવે મારે જ્યારે સંખ્યા જોતી હોય તો હું સંખ્યા કેટલી લઈશ? તો કે ભાઈ આ જે સંખ્યા છે એનો મારે ગુણાકાર કરવાનો છે, સરેરાશ ગુણ્યા સંખ્યા કરીએ તો આપણને સરવાળો મળવાનો છે। હવે હું સંખ્યા કેટલી લઈશ? તો તમે જુઓ 12 થી તમે શરૂઆત કરી છે, બરાબર છે, અને તમે 2 ઉપર અટકી ગયા છો, એટલે ટોટલ તમારે જે છે એ 11 જણ થયા છે। કેમ કે એકે તો એનો વારો જ નથી આવવાનો, કારણ કે બધા જ્યારે એનો વારો લેશે ત્યારે એક સાથે હેન્ડશેક થઈ જશે, તો ટોટલ તમારે 11 જણ સાથે હાથ મળશે, એટલે ટોટલ તમારા હેન્ડશેક કેટલા થશે? 66 થશે। હવે આ શ્રેણીની રીતથી મેં તમને કરાવ્યું છે, બાકી n વાળું સૂત્ર પણ તમને ખબર હોય તો તમે લાવી શકો છો। બાકી તમે આજે ઘણા લોકો SN વાળું સૂત્ર યુઝ કરે છે, n/2 કૌંસમાં a + l, તો આ બધા સૂત્રો એના ઉપરથી જ તમે બધા દરેક પ્રકારના સૂત્રો લાવી શકો છો। આ એક મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યો છે કે કદાચ કોઈ સૂત્ર તમને યાદ જ્યારે નથી આવતા, આના સિવાયનું ઘણી વખત હવે આમાં અમુક લોકો 132 કરે છે। 132 કેવા કેસમાં આવે છે એ પણ આપણે આવતી ટેસ્ટ અથવા તો બીજી જ્યારે ટેસ્ટ લઈશું એમાં હું તમને ડિટેલમાં સમજાવીશ, બરાબર છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, હવે આ બધા છે એ તમારું નોલેજ ચેક કરશે કે તમને કેટલું ખ્યાલ છે, તમે કેટલું સમજેલા છો। અહીં કોઈ ગોખેલું હશે તો તમને સમજાવવાનું નથી। આમાં તમને એવો પ્રશ્ન છે કે ભાઈ સાચું વિધાન જે છે એ પસંદ કરો। તો પહેલું વિધાન એવું છે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમમેય સંખ્યા છે। તો હવે તમને પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, સમમેય સંખ્યા કોને કહેવાય એ વસ્તુ ખબર હોવી જોઈએ। હવે અહીં આ વિધાન જે છે ને એ સાચું બને છે, બરાબર છે। તો પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો કે ભાઈ 0 થી ચાલુ કરીને 1 2 3 આવી રીતે અનંત સુધી જાય એને પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે, બરાબર છે। આ સિવાય જે માઇનસમાં પણ હોય છે, -1 -2, તો આ બધી પૂર્ણાંક સંખ્યા છે। હવે તમે જુઓ કે ભાઈ સમમેય સંખ્યા એ શું છે? તો કે ભાઈ p/q સ્વરૂપમાં તમે લખી શકો એ બધી સમમેય સંખ્યા કહેવાય। એટલે આ બધાના છેદમાં તમે કંઈ ના હોય એટલે 1 લખી શકો, એ હિસાબે તમે આને સમમેય સંખ્યા કહી શકો છો। પછી આપણે જો તમે ટેક્સ્ટ બુક ક્યારેક GCRT કરી હોય તો એની અંદર લખેલું જ હોય છે કે ભાઈ દરેક પૂર્ણ સંખ્યા જે છે, તો દરેક પૂર્ણ સંખ્યા એ કોની અંદર સમાયેલી છે? તો કે ભાઈ દરેક પૂર્ણ સંખ્યા છે એ દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યાની અંદર સમાયેલી છે। દરેક પૂર્ણ સંખ્યા જે છે એ સમમેય સંખ્યાની અંદર સમાયેલી છે। આવો એક યોગગણ વાળું તમને ત્યાં આપેલું છે, બરાબર। હવે આ તમારો કોન્સેપ્ટ છે એ તમે સંખ્યા પદ્ધતિઓ જે છે એમાં તમે જોઈ શકો છો। પછીનું વિધાન એવું છે કે પૂર્ણ સંખ્યા, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે। તો આપણને ખબર છે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા જે હોય તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત હંમેશા 1 થી થાય, 1 2 3 આવી રીતે આગળ જતી હોય છે। જ્યારે પૂર્ણ સંખ્યામાં શૂન્ય પણ આવે છે, એટલે દરેક પૂર્ણ સંખ્યા કદી પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે નહીં, કારણ કે પૂર્ણ સંખ્યામાં તો 0 પણ આવવાનો છે, એટલે આ તો શક્ય જ નથી, એટલે આ થઈ ગયું ખોટું। બીજી વસ્તુ કે દરેક સમમેય સંખ્યા શું પૂર્ણાંક છે? તો ભાઈ જુઓ તમે એવું કહી શકો કે 5/1 છે તો આ પૂર્ણ, પણ દરેકની વાત તમે કરો કે જ્યારે 3/2 આપેલું હોય તો આ જે છે એ સમમેય સંખ્યા છે પણ એ પૂર્ણ સંખ્યા થશે નહીં, એટલે આ વિધાન પણ ખોટું છે। હવે જ્યારે બે વિધાન ખોટું હોય ત્યારે આપેલ તમામ સાચા તો આવવાનું છે જ નહીં, એટલે આપણે અહીં એ વિધાન એ ઓપ્શન જે છે એ વિધાન સાચું છે। ત્યાર પછીનો એવો પ્રશ્ન છે કે જો p તથા q પૂર્ણાંક છે અને એ શૂન્યોત્તર હોય છે, એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા છે, તો r = જો p ના છેદમાં q હોય તો r ને કઈ સંખ્યા કહેવાશે? તો કે ભાઈ એને સમમેય સંખ્યા કહેવાશે। મેં તમને અગાઉ જ શીખવ્યું હતું કે ભાઈ જ્યારે p/q સ્વરૂપમાં તમે કોઈ પણ સંખ્યાને લખી શકો છો તો એ સમમેય સંખ્યા કહેવાય છે। આનો તમે GCRT માંથી એક વખત વાંચી લેશો
તો 4-5 પેજની અંદર તમને ખ્યાલ આવી જાય એવી વસ્તુ છે. એક વખત તમારે નજર ફેરવી લેવાની છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે 47 અને 48ના વર્ગની વચ્ચે કેટલી એવી સંખ્યા આવે કે જે પૂર્ણ વર્ગ નથી. હવે આ થોડુંક કન્ફ્યુઝ થઈ જાય કે જો આમાં તમને કોન્સેપ્ટ ના ખબર હોય તો તમે બધી સંખ્યાઓની ગણતરી કરવા બેસો તો તમારો 10 થી 15 મિનિટનો સમય આમાં જ જતો રહે, તોય તમારો કદાચ જવાબ ના આવે સાચો, કન્ફ્યુઝનમાં રહો. તો આમાં તમારે શું કરવાનું હોય છે કે જ્યારે તમને બે આવી ક્રમિક સંખ્યાઓ આપે છે અને પૂછે છે કે એ બંનેના વર્ગની વચ્ચે એવી કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી, તો એમાં કશું જ નથી કરવાનું. જે નાની સંખ્યા આપેલી હોય છે એને ગુણ્યા 2 કરી દેવાના છે. તો અહીં તમારા જે 47 છે એને તમે ગુણ્યા 2 કરી દો એટલે તમારો જે જવાબ જે છે એ જે પણ હોય એ તમને મળી જશે. તો કેટલો થશે? તો કે ભાઈ 94 જે છે આનો જવાબ થશે. હવે આવું કઈ રીતે થાય છે? હું તમને નાની સંખ્યા લઈને સમજાવીશ તો તમને ખ્યાલ આવી જશે. હું તમને એવું પૂછું કે 1 અને 2 છે તો એના વર્ગની વચ્ચે એવી કેટલી સંખ્યાઓ છે જે પૂર્ણ વર્ગ નથી, તો તમને ઇઝીલી ખબર છે કે ભાઈ 1 નો વર્ગ જે છે 1 અને 2 નો વર્ગ જે છે એ 4. તો વચ્ચે કઈ કઈ સંખ્યા આવે છે? 2 અને 3, બરાબર છે. તો આ બંનેની વચ્ચે આવે છે. હવે તમે જુઓ કે 2 અને 3 છે એ કોઈનો પણ વર્ગ નથી, એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. તો અહીં તમે જુઓ કે જે નાની સંખ્યા હતી એની કરતાં ડબલ ડિજિટમાં થયા ને કે હા કે નાની સંખ્યા 1 હતી તો એના 2 ગણા કેટલા થયા? તો કે ભાઈ 2 થયા. તમને આ તમે નાનું ઉદાહરણ આપ્યું, તમને એવું પૂછું કે 2 અને 3 ની વચ્ચે, તો તમે જુઓ 2 નો વર્ગ કેટલો થશે? તો કે ભાઈ 4 થશે. અને 3 નો વર્ગ કેટલો થશે? તો કે ભાઈ 9 થશે. હવે જુઓ કે આ બંનેની વચ્ચે કેટલી સંખ્યા આવે છે? તો કે ભાઈ 5, 6, 7 અને 8, ટોટલ 4 સંખ્યાઓ છે. અને આપણે જુઓ એક પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, બરાબર છે. તો અહીં 2 હતા નાની સંખ્યા, તો 2 ના તમે જ્યારે ડબલ કર્યા તો કેટલા આવે છે? 4. તો બસ સેમ આ જ કોન્સેપ્ટ દરેક જગ્યાએ એપ્લાય થાય છે કે ભાઈ જ્યારે ક્રમિક સંખ્યાઓના તમને એવું પૂછે છે કે વર્ગની વચ્ચે એવી કેટલી સંખ્યાઓ આવે છે કે જે પૂર્ણ વર્ગ નથી, તો એવા સમયે તમારે નાની સંખ્યા હોય એના 2 ગણા કરી દેવાના છે, બરાબર છે. ત્યાર પછીનો જે આ પ્રશ્ન છે કે ભાઈ જો n અંડર રૂટ છે, બરાબર છે, n ની 4 ઘાત = 10, 24 હોય તો n = કેટલા? તો જ્યારે આવો પ્રશ્ન આવે છે તો આમાં તમને પહેલા ખબર હોવી જોઈએ કે ભાઈ આમાં મારે શું કરવાનું છે. તો તમે આ સાઈડથી જો વર્ગમૂળ ઉડાડો તો સામેની જે સંખ્યા છે તો એનો પણ ત્યાં શું થઈ જશે? વર્ગ થઈ જશે. હવે જો તમને ખ્યાલ હોય, તમે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરેલી હોય તો 10, 24 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે એ તમને પહેલેથી જ ખબર પડી જાય, બરાબર કે ભાઈ 32 નો હું વર્ગ કરું તો મને 10, 24 મળે. તો આ જે છે એ કેટલા છે? તો કે ભાઈ 32 નો વર્ગ છે. તો તમે 10, 24 છે એને તમે 32 ની 2 ઘાત પણ કરી શકો છો, તો આમાં કોઈ ખોટું નથી. હવે જ્યારે હું અહીંથી વર્ગમૂળ કાઢું છું તો મારે બરાબરની પેલી સાઈડ જે સંખ્યા હોય એનો મારે વર્ગ કરવો પડે. એનો મતલબ એવો છે કે ભાઈ n ની 4 ઘાત = 10, 24 ગુણ્યા 10, 24, બરાબર છે. આ મેં અહીં લખી દીધું છે. તો અહીં મારે જોઈએ છે n એટલે કેટલા? તો મારે ભાઈ n નું વેલ્યુ જોતી હોય તો મારે આ 10, 24 છે એની જે 4 ઘાત આવે ને એવી સંખ્યા મારે શોધવી પડે. તો ભાઈ મને ખબર છે કે ભાઈ 10, 24 એ 32 નો વર્ગ છે. તો હું અહીં એવું લખી દઉં કે ભાઈ 32 ગુણ્યા 32. તો આ 10, 24 નું થઈ ગયું અને આ 10, 24 માં એવું લખી દઉં કે ભાઈ 32 ગુણ્યા 32, બરાબર છે. સમજાવવા માટે લખ્યું, બાકી ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો અહીં થયું એવું કે ભાઈ 32 જે છે એની કેટલી ઘાત થઈ? 4 ઘાત = n ની 4 ઘાત. હવે તમે જુઓ કે બંને સાઈડ જે છે ઘાત સરખી છે તો આધાર પણ આપણે સરખા થશે એવું માની લઈએ. શું કામ? કે બંનેની વચ્ચે બરાબરની નિશાની છે. તો n બરાબર કેટલા આવશે? 32 આવશે. તો અહીં ઓપ્શનની અંદર ક્યાંય 32 આપેલા નથી. તો આ જે પ્રશ્ન છે એમાં હું જોઈ લઈશ કે ભાઈ આમાં ટાઈપિંગમાં મિસ્ટેક છે કે ભાઈ ટેસ્ટ આપણે અપલોડ કરી છે એમાં પણ હશે. જો એમાં 32 ઓપ્શનમાં નહીં હોય તો આ પ્રશ્નને આપણે ગ્રેસમાં લઈ લઈશું, બરાબર છે. ત્યાર પછીનો હવે અમુક મિત્રો એવા છે કે જેમને 130+ માર્ક આવેલા છે, બરાબર. 130+ માર્ક એટલે એમનું કેવું સારું હોઈ શકે તમે વિચારો. જેમને મેથ્સની અંદર 55 જેટલા પ્રશ્નો સાચા પડેલા છે, જેમને આપણે પાર્ટ બી ની અંદર પણ સારું એવું સ્કોરિંગ કરેલું છે. હવે એ મિત્રોને આવા પ્રશ્નો ખોટા પડેલા હોય એવા પણ ઉદાહરણ છે. એટલે આમાં ખાસ મેં અગાઉ પણ કીધું છે કે ભાઈ પેપર જ્યારે સરળ આવે છે ત્યારે આપણે બહુ એક્સાઇટેડ થઈ જઈએ છીએ, વધારે વિચારતા નથી, જે આપણને સાચું લાગે તરત ટીક કરી દઈએ છીએ. પણ આપણે મેં અગાઉ પણ કીધું હતું કે ભાઈ વહેલા પેપર પૂરું કરી દેશો તો બોનસ માર્ક નથી મળવાનો, એટલે ઉતાવળ નથી કરવાની. આવા પ્રશ્નો છે એના માર્ક્સ ક્યારેય કપાવવા ના જોઈએ, બરાબર છે. હવે આ ખૂબ સરળ દાખલો છે કે ભાઈ 4 અંકની કુલ કેટલી સંખ્યાઓ હશે? તો ભાઈ જુઓ 4 અંકની સૌથી છેલ્લી સંખ્યા કઈ હશે? તો ભાઈ 9999. હવે 4 અંકની સંખ્યા જે છે એની શરૂઆત ક્યાંથી થાય? તો કે ભાઈ આપણને ખબર છે કે ભાઈ 1000 આવે ને ત્યાંથી 4 અંકની સંખ્યાની શરૂઆત થાય. તો આપણે 1000 તો લેવા પડે, બરાબર, ગણતરીમાં કે એ 4 અંકની છે. તો હવે 9999 જે છે એમાંથી જો હું 999 ને બાદ કરી દઉં કે ભાઈ 999 છે એ 4 અંકની નથી, 1 થી લઈ 999 સુધીની,
તો સીધી વસ્તુ થાય કે ભાઈ 9999 માંથી હું 999 બાદ કરું તો 4 અંકની સંખ્યાઓ કેટલી મળી જાય? 9000 મળે. તો આમાં ભાઈ 9000 હોય ને એ સાચો જવાબ થાય. હવે અમુક લોકોએ આમાં 99010 કર્યા છે, અમુક લોકો તો ડાયરેક્ટ 9999 કરી દીધા છે. એટલે આવા પ્રશ્નો પણ ખોટા પડે છે લોકોને, બરાબર છે. ઇન્ટેન્શનલી આવા પ્રશ્નો હું મૂકું છું કે ભાઈ કઈ રીતે તમે એનું અપ્રોચ રાખો છો, એટલે ખાસ ઉતાવળ કરાવીને ટેસ્ટ આપવાની છે, બરાબર છે. √13 એ અસમય સંખ્યા છે, બરાબર છે. તમે એનું જ્યારે વર્ગમૂળ કાઢો ત્યારે એનું વર્ગમૂળ પ્રોપર નીકળતું નથી, પોઈન્ટ પછી સંખ્યાઓ જે છે એ આવે રાખે છે, તો આને અસમય સંખ્યા કહેવાય છે. આના માટે તમારું કોન્સેપ્ટ થોડું ક્લિયર હોય તો તમને વધુ આઈડિયા આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ખાલી જગ્યાને માત્ર એક જ અવયવ છે. હવે આ પ્રશ્ન ખૂબ સરળ હોવા છતાં 10 માંથી 4 જેટલા લોકોને ખોટો પડ્યો છે. અહીં ઓપ્શન 1 આપેલો છે કે આપેલ તમામ, એટલે તમામ લોકોએ આપેલ તમામ ટીક કર્યો હશે. 10 માંથી 4 જેટલા લોકોએ ટીક કર્યો હશે. હવે આપણે શીખેલા છીએ કે ભાઈ કોઈ પણ સંખ્યા, ઇવન અવિભાજ્ય સંખ્યા લઈ લો તો એમને પણ દરેક સંખ્યાને એ સંખ્યા પોતે એનો અવયવ છે અને દરેક સંખ્યાનો એક અવયવ એક છે. એક સંખ્યા જે છે એ એનો અવયવ છે. તો તમે જોવા જાઓ કે ભાઈ 3 છે તો એના અવયવ તમને 2 મળી જશે, એક 1 અને એક 3 પોતે. 11 છે તો એનો અવયવ તમને 1 મળે અને એક 11 પોતે. તો હવે આપણને એવું પૂછ્યું છે કે ભાઈ એક જ અવયવ હોય તો એવી એક સંખ્યા, એકમાત્ર એવી સંખ્યા કે એને એક જ અવયવ હોય એવી કઈ છે? એ 1 છે. એટલે આમાં જવાબ 1 આવે. ઘણા લોકો આમાં આપેલ તમામ કરે છે. થોડુંક તમારું કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો છે તો આવી ભૂલો ના થાય. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ 1 ટન ચોખાનો ભાવ જે છે એ 85 રૂપિયા હોય તો અડધો ક્વિન્ટલ ચોખાનો ભાવ કેટલો થાય? ખૂબ સરળ પ્રશ્ન છે. તમારા જે બેઝિક ક્લિયર હોય કે ભાઈ ટન એટલે કેટલા કિલો થાય અને ક્વિન્ટલ એટલે કેટલા કિલો થાય તો તમે આનો જવાબ લાવી શકો. ટન એટલે 1000 કિલો થાય, બરાબર છે. તો હું તમને એવું કહું છું કે 1000 કિલોનો ભાવ કેટલો છે? તો કે ભાઈ 85000 છે, બરાબર છે. 85000 રૂપિયા છે એ 1000 કિલોનો ભાવ છે. તો મારે તો જોઈએ છે 1 કિલોનો ભાવ, પહેલા હું કાઢી લઉં. તો કોઈ 1 કિલોનો ભાવ કેટલો થશે? તો કે ભાઈ 1 કિલોનો ભાવ થશે 85 રૂપિયા, બરાબર છે. અને આપણને એવું કીધું કે અડધો ક્વિન્ટલ, તો અડધો ક્વિન્ટલ એટલે 100 કિલો, તો અડધો ક્વિન્ટલ એટલે કેટલા થાય? તો કે ભાઈ 50 કિલો. તો આપણે અહીં 50 વડે ગુણી દઈએ તો આપણને જવાબ મળશે 25, 2, 8, 45 ને 2. તો આનો જવાબ આવશે 4250. તો 4250 જે છે એ આનો સાચો જવાબ બનશે. નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? આ પ્રશ્ન પણ ઘણા લોકોને ખોટો પડેલો છે. હવે આમાં શું છે કે ભાઈ 1092.0999, 1098, હવે 1092 નથી, 5092 છે. હવે 5092 એને કરતાં તો 5098 મોટા છે. બાકીની બધી સંખ્યા 5092 ની અંદર જ છે. તો કદાચ અહીં ટાઈપિંગ મિસ્ટેકના લીધે એક 5098 થઈ ગયું હતું. બાકી જે તે સમયે તમારે બધી 5092 માં જ રાખી હતી, પોઈન્ટ પછીની સંખ્યા ફેરવી હતી. પણ અહીં દેખીતી રીતે જે છે 5098 એ સૌથી મોટી સંખ્યા બને છે, બરાબર છે. સતત આવતી 4 બેકી સંખ્યાઓનો ગુણાકાર એ કઈ સંખ્યા વડે સંપૂર્ણ વિભાજ્ય હોય? હવે તમે જોવા જાઓ કે ભાઈ સતત 4 બેકી સંખ્યા તમારે લેવાની હોય ને તો હું સૌથી પહેલી પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યામાં જ આપણે વાત કરીએ, માઇનસમાં આપણે કદી નથી જતા, બરાબર છે. તો સૌથી પહેલી ક્રમિક 4 બેકી સંખ્યા કઈ છે? તો હું લખું છું કે ભાઈ 2 છે, 4 છે, 6 છે અને 8 છે, બરાબર છે. તો અહીં શું થશે? તો કે ભાઈ આ બધાનો હું ગુણાકાર કરી દઉં છું, બરાબર છે. હવે આ બધાનો ગુણાકાર કરીશ ને જે જવાબ આવશે તો એ એવો જવાબ હશે કે આવનારી પછીની દરેક સંખ્યાઓ જે હશે, જે ક્રમિક બેકી હશે, એવી સંખ્યાઓ વડે આ સંખ્યા વડે તમામ સંખ્યાઓને નિશેષ ભાંગી શકાશે. એવું હું કેમ કહી શકું કે માની લો કે હું કોઈ બી રેન્ડમ સંખ્યા લઉં છું તો કે ભાઈ 12, 14, 16 અને 18. જો આ પ્રશ્નનો જવાબ તો તમે આ બધાનો ગુણાકાર કરશો એટલે તમને સીધો મળી જશે કે ભાઈ 4, 2, 8 અને 88, 64, એટલે 64 ગુણ્યા તમે 6 કરો, બરાબર છે. એટલે તમને આનો જે જવાબ છે 6, 4, 24, તો છેલ્લે 4 હોય એવો જવાબ કયો છે? તો કે ભાઈ 384. અહીં 34 છે પણ બરાબર 34 તો 64 વડે ગુણાકાર કરો એનાથી નાની તો આવવાની નથી, એટલે તમારો જવાબ 384. હવે આવું કેમ થાય એ હું તમને સમજાવું. હવે જુઓ, મેં આ સિવાયની કોઈ પણ 4 સંખ્યા લીધી જે ક્રમિક બેકી છે, બરાબર છે. તો તમે જુઓ, આ 2 છે તો અહીં ઉડી જશે, તો અહીં 2 વડે ઉડી જાય તો 6, આ 6 છે તો અહીં ઉડી જશે, આ જે 4 છે તો ચોકે 16 અહીં ઉડી જશે, આ જ્યારે 8 છે તો 8 પહેલા એક વખત અહીં ઉડશે કે ભાઈ ચલો અહીં 9 થઈ ગયા, અહીં કેટલા થઈ ગયા? 7, બરાબર છે. તો આવી રીતે જ્યારે અહીં 2 વધારે તો અહીં 2 આની સાથે ઉડી જશે. તો તમે જુઓ, ઉપરની દરેક જે સંખ્યાઓ છે આની અંદર ક્યાંક ને ક્યાંક સમાઈ ગયેલી છે. એટલે આવી કોઈ પણ ક્રમિક સંખ્યાઓ બેકી આવશે એ દરેક સંખ્યાઓને તમે આના વડે ભાગી જ શકશો, બરાબર છે. એટલે આવો જ્યારે કોઈ પણ પ્રશ્ન આવે કે ભાઈ કઈ સંખ્યાઓને ક્રમિક એકી સંખ્યા કીધી હોય તો તમારે પહેલી જે 3 એકી સંખ્યા હોય એ રીતે લઈ લેવાનું છે. બાકી આમાં કંઈ ખાસ અઘરું છે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે √4 + 3 એ ખાલી જગ્યા સંખ્યા છે. હવે √4 છે તો એનું વર્ગમૂળ આપણને ખબર છે કે ભાઈ 2 થશે અને 3 એટલે કેટલા થશે?
+3 તમારે એડ કરવાના છે એટલે સંખ્યા કેટલી થઈ તો કે 5 તો 5 જે છે એ કઈ સંખ્યા છે હવે જુઓ 5 એ પ્રાકૃતિક સંખ્યા પણ છે 5 એ પૂર્ણ સંખ્યા પણ છે હવે અહીં દશાંશ આવૃત છે કે દશાંશ આવૃત તો નથી ભાઈ પૂર્ણાંક સંખ્યા છે તો કે ભાઈ હા પૂર્ણાંક સંખ્યા છે હવે જુઓ અહીં તમને એવું કીધું હોત ને કે ભાઈ સમય સંખ્યા તો સમય સંખ્યા હોઈ શકે ભાઈ આપણે શીખ્યા હતા કે દરેક પ્રાકૃતિક સંખ્યા દરેક પૂર્ણ સંખ્યા સમય સંખ્યા છે તો અહીં અસમય તો આવવાનું નથી જ્યારે અહીં તમને એવું કીધું ભાઈ સમય છે પરંતુ પૂર્ણાંક નથી જો સમય છે એ વાત સાચી પણ પૂર્ણાંક પણ છે એટલે આ જવાબ પણ આવશે નહીં એટલે તમારો જવાબ બનશે બી પૂર્ણાંક સંખ્યાઓ -1/5 ની વિરોધી વ્યસ્ત સંખ્યામાં 4 ઉમેરતા મળતી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય તો પહેલા તો -1/5 જે 5 છે એને આપણે વિરોધી સંખ્યા લઈ લઈએ તો આની જે વિરોધી સંખ્યા કઈ થશે તો કે 1/5 હું 5 કરી દઈશ હવે એનો વ્યસ્ત કરવાનો છે તો વ્યસ્ત કરો તો અંશ છેદ અંશ ફરી જશે તો આ જે 1/5 હતી એનું હું વ્યસ્ત કરીશ એટલે સંખ્યા મળશે 5 હવે એમાં તમારે ઉમેરવાના છે 4 તો પ્લસ તમે કરી દો 4 એટલે તમારો જવાબ આવ્યો 9 અને એનું વર્ગમૂળ તો 9 નું વર્ગમૂળ કેટલું થશે મિત્રો 3 તો અહીં એ ઓપ્શન તમારો સાચો જવાબ બનશે એક સંખ્યાના વર્ગ તથા વર્ગમૂળનો સરવાળો 84 તથા બાદબાકી 78 હોય તો તે સંખ્યા કઈ હશે હવે જુઓ આમાં તમે ઓપ્શન પરથી કરો તો તમને બહુ ઇઝીલી તમને જવાબ મળી જશે કે ભાઈ ચલો કોઈ પણ રેન્ડમ ઓપ્શન લો કે ભાઈ 9 છે બરાબર છે તો 9 નો વર્ગ કેટલો થાય તો કે ભાઈ પહેલા તો વર્ગમૂળ કાઢવાનું છે બરાબર છે કે તમારે વર્ગય કરવાનો છે અને વર્ગમૂળ કરવાનું છે તો જે પૂર્ણ વર્ગ સંખ્યા છે ને એનાથી ટ્રાય કરવાની તો 3 પૂર્ણ વર્ગ નથી 11 પૂર્ણ વર્ગ નથી એટલે એ તમારે ટ્રાય જ નથી કરવાની પહેલા પૂર્ણ વર્ગ સંખ્યાનો વારો લો તો 9 નો વર્ગ કેટલો થશે 81 અને એનું જે વર્ગમૂળ છે તો કેટલું થશે તો કે ભાઈ 3 તો 81 + 3 84 થઈ જાય છે તો કે ભાઈ હાથ થઈ જાય છે હવે તમને એવું કીધું બાદ બાકી 78 તો ભાઈ આ 81 છે એમાંથી -3 કરો તો તમારે 78 થઈ જાય છે તો હા તો તમારો એ ઓપ્શન છે એ જવાબ બની જશે હવે એ ઓપ્શન માની લો કે 9 ના હોય ને આ 16 હોત તો તમે એ પણ કરી દો કે 16 છે તો 16 નો વર્ગ કેટલો થાય છે 256 તો 256 એનો સરવાળો 84 કરતાં ઓલરેડી વધી ગયો છે તો એ તો કદી હોવાનો જ નથી તો આવી રીતે તમે આનો જવાબ લાવી શકો બાકી તમે એ સંખ્યા x છે x નો વર્ગ + x નું વર્ગમૂળ = 84 બરાબર છે અને પછી તમે એવું કરો કે x નો વર્ગ -√x = 78 અને પછી આવી રીતે જવાબ લાવો કોમ્પ્લેક્સ થઈ જાય બરાબર છે ઓપ્શન ઉપરથી ઘણી વખત થઈ જતું હોય તો પછી આપણે જાણી જોઈને એને અઘરું કરવાનું થતું નથી ત્યાર પછીનો 16મો દાખલો છે કે એક વિદ્યાર્થીઓનો સમૂહ દરેક વિદ્યાર્થી પાસેથી સમૂહની સંખ્યા જેટલો ફાળો ઉઘરાવવાનું નક્કી કરે છે જો કુલ ફાળો એને કેટલો મળે છે તો કે 62 41 મળે છે તો સમૂહમાં કુલ સભ્યોની સંખ્યા કેટલી છે એટલે આવું છે માની લો કે સમૂહની અંદર 10 લોકો હોત 10 લોકો પાસેથી તમે જઈને 10 રૂપિયા લો તો કુલ કેટલા રૂપિયા થાય તો કે ભાઈ 10 × 10 એટલે 100 થાય માની લો કે સમૂહની અંદર 50 લોકો હોત તો તમે એક જણ પાસેથી જઈને 50 રૂપિયા લે તો કેટલા થાય તો કે ભાઈ 2500 થાય તો બસ હવે અહીં એવું જ છે કે કેટલા લોકો છે ખબર નથી પણ એની પાસે તમે જેટલા લોકો છે એટલી જ સંખ્યામાં એના પાસેથી ફાળો વસૂલો છો તો તમને જે ફાળો છે એ કેટલો થાય છે તો કે ભાઈ 62 41 થાય છે તો હવે તમારે શોધવાનું શું છે ડાયરેક્ટલી તમને આમાં એવું જ પૂછવું છે કે 62 41 જે છે એનું વર્ગમૂળ કરો તો કઈ સંખ્યા મળે પણ તમારે ખાલી વિચિત્ર રીતે પૂછેલું છે હવે તમે અહીં થોડું કોમન સેન્સ લગાવીને એવું વિચારી શકો કે ભાઈ છેલ્લે એકમનો અંક છે એ 1 છે તો છેલ્લે એકમનો અંક કોને કોને આવે તો કે ભાઈ એક તો 1 ની સંખ્યા હોય એકમમાં એને આવે અને એક તો 9 હોય એને આવે તો તમે જુઓ કે ભાઈ જવાબની અંદર એકમનો અંક 1 અથવા તો 9 કોઈ છે તો કે જુઓ 79 છે તો એ આવી શકે 75 તો આવવાનો નથી અને 72 પણ આવવાનો નથી તો તમે અહીં ડાયરેક્ટ 79 ટીક કરી શકો પણ અહીં તમને એક પણ નહીં આપેલું છે તો તમે વિચાર કરી શકો બીજું તમે એવું પણ વિચારી શકો કે 80 હોત તો 80 નો વર્ગ કેટલો થાત તો કે 6400 થાત તો 64 તો કરતાં સહેજ નીચે તો પણ તમારો 79 સાચું પડે બાકી આપણે જે વર્ગમૂળ જે ચેપ્ટર છે એમાં મેં તમને આવી સંખ્યાનું વર્ગમૂળ કઈ રીતે કાઢવાનું એ સમજાવ્યું છે તો એ કઈ રીતે હતું તો કે ભાઈ આપણને ખબર છે કે 75 નો વર્ગ કેટલો 7 × 56 25 થાય બરાબર છે તો આ જે 75 નો વર્ગ કરતાં કેવી સંખ્યા છે તો કે ભાઈ મોટી સંખ્યા છે તો અહીં જે જવાબ આવશે એ કેવો આવશે તો કે ભાઈ 100 માઇનસ આપણે કરવાના થશે 100 માઇનસ કેટલા કરવાના થશે તો કે ભાઈ આપણે છેલ્લે કેટલા છે તો કે ભાઈ 41 છે હવે મેં તમને શીખ્યું હતું કે ભાઈ 1 થી લઈને 25 સુધી તમે જાઓ તો છેલ્લે 41 કોના વર્ગમાં આવે તો કે ભાઈ 21 નો વર્ગ 441 થાય છે તો અહીં તમારે 100 માઇનસ 21 કરવાના એટલે તમારો જે જવાબ આવશે એ કેટલો આવશે 79 પ્રોપર તમને આવી રીતે જવાબ મળી શકે આવી રીતે તમે કોઈ પણ સંખ્યા હોય કે જે પૂર્ણ વર્ગ છે એનું વર્ગમૂળ ઇઝીલી કાઢી શકશો બરાબર છે એના માટે તમારે આપણે વર્ગમૂળ વાળું ચેપ્ટર જોઈ લેવાનું ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે ભાઈ 24 ના અવયવોની સરાસરી શોધો એટલે સરાસરી એટલે સરેરાશ હવે 24 ના અવયવો તો પહેલા કયા કયા છે એ આપણને ખબર પડવી જોઈએ તો આપણે શરૂઆત કરીએ કે ભાઈ 1 ના ઘડિયામાં 24 આવે તો કે ભાઈ હા આવે ને 1 24 24 2 ના ઘડિયામાં 24 આવે તો કે ભાઈ હા આવે ને તો આ 2 લખ્યા
3ના ઘડિયામાં આવે તો કે ભાઈ હા આવે ને 3 × 8 = 24 બરાબર છે। 4ના ઘડિયામાં આવે તો કે ભાઈ હા આવે ને કેટલા તો કે 6 × 4 = 24। 5ના ઘડિયામાં આવે નહીં, 6ના સોરી આપણે અહીં 4 લખવાના છે બરાબર છે। 6ના ઘડિયામાં આવે તો અહીં આપણે 6 લખ્યા, પછી 7નામાં આવે નહીં, 8માં આવશે, 9 10માં આવશે ને 11માં આવશે નહીં, 12 લખ્યા, પછી ડાયરેક્ટ તમે જશો ક્યાં તો કે ભાઈ 24 પાસે। હવે તમને સિમ્પલ એવું પૂછ્યું છે કે ભાઈ આ જે સંખ્યાઓ છે એની સરેરાશ શોધો, તો શું કરશો તો કે ભાઈ પહેલા બધાનો સરવાળો કરીશ તો કે ભાઈ આ જે છે એ કેટલા થશે કે ભાઈ 3 ને 3 6 અને 6 ને 4 10, 10 ને 6 16, 16માં પછી આપણે 8 નાખી દઈએ તો કેટલા થશે તો કે ભાઈ 24, 24 ની અંદર પહેલા 12 નાખવાના છે એટલે કેટલા થયા તો કે ભાઈ 36 થયા, અને 36 ની અંદર હું નાખીશ 24 તો 36 ની અંદર 24 નાખીએ એટલે થઈ ગયા ટોટલ 60, અને 60 ભાગ્યા કેટલા કરવાના છે 1 2 3 4 5 6 7 8 તો કે ભાઈ 60 ભાગ્યા હું 8 કરીશ તો મને જે જવાબ શું મળશે તો કે ભાઈ પહેલા આપણે 4 વડે ઉડાડીએ તો 15 ચોકું 60 થશે, અને અહીં છેદમાં કેટલા વધશે તો કે 2 એટલે તમારો જવાબ આવશે 7.5 જે છે એ તમારો જવાબ બનશે, તો સી ઓપ્શન। હવે અમુક લોકોએ આવું કર્યું છે કે ભાઈ 24 છે તો હું એના પહેલાં આપણે ગુસ્સા લસા કાઢવા માટે જેમ અવયવો પાડીએ તો કે ભાઈ 6 4 24, પછી તમે 6ના 2 × 3 કરી દો અને પછી અહીં 2 × 2 અને પછી તમે આ બધાનો સરવાળો કરો તો એ લસા કાઢો, તો એ વસ્તુ અહીં નથી પૂછાયેલું શું છે એ ખ્યાલ હોવો જોઈએ, એટલે આમાં ઘણા લોકોનો આ પ્રશ્ન પણ ખોટો પડ્યો છે બરાબર છે। થોડુંક વિચારીને કરવાનું છે। જે મિત્રને ટોપ માર્ક આવેલા છે લગભગ 136 37 જેટલા માર્ક છે, એ મિત્ર જે છે એણે 1 કલાક ને 30 મિનિટ જેવો સમય લીધો છે, તો એની અંદર એને આખું પેપર સોલ્વ કરી દીધું છે। એટલે અમુક પ્રશ્નો જો તમને ના આવડતા હોય તો એને તમે ડિટેલમાં જઈને ગણશો છતાંય તમારે પેપરમાં ટાઈમ નહીં ઘટે જો આવું પેપર હોય તો બરાબર, એટલે ઉતાવળ કરવાની નથી અને આરામથી જ આખું પેપર આપવાની પ્રેક્ટિસ રાખવાની છે। ત્યાર પછીનો પ્રશ્ન છે 30 થી 50 ની વચ્ચે આવતી તમામ અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી કેટલી થાય, સરેરાશ કેટલી થાય। હવે આવો પ્રશ્ન મેં અગાઉની ટેસ્ટમાં પણ પૂછ્યો હતો, અત્યારે પણ પૂછ્યો છે અને ભવિષ્યમાં પણ કદાચ પૂછી શકું। આનો એકમાત્ર ઉદ્દેશ એવો છે કે તમને 1 થી લઈને 100 સુધીની તમામ અવિભાજ્ય સંખ્યાઓ આવડવી જોઈએ બરાબર છે। તો અહીં તમને કઈ રીતે ખબર પડશે કે કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ, લિટરલી તમારે અવિભાજ્ય સંખ્યા ગોખવાની છે, તો કઈ કઈ છે તો કે ભાઈ 31 છે, 37 છે, 41 43 47 બરાબર છે, બસ આ જ વસ્તુ છે। તો તમારે આ બધાનો સરવાળો કરવાનો છે અને પછી ભાગ્યા કેટલી સંખ્યા છે તો કે 3 ને 2 5, તો એને ભાગ્યા 5 કરીને જે જવાબ આવે છે તમારે ફરજિયાત કોમેન્ટમાં લખવાનો છે બરાબર છે। જેટલા લોકો અહીં સુધી પહોંચે છે એમણે ફરજિયાત લખવાનું છે કે 18મા પ્રશ્નમાં શું જવાબ આવશે। અવિભાજ્ય સંખ્યાઓ ગોખી નાખવાની છે, લગભગ દરેક પ્રશ્નની અંદર હું આવો એક પ્રશ્ન પૂછીશ કે જે ટેસ્ટ કરશે તમારી કેટલું તમને ખ્યાલ છે કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે કેટલી છે બરાબર છે। ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે અનિકેત દ્વારા ગણિત અને વિજ્ઞાનમાં મેળવેલા કુલ ગુણ, એટલે આપણે એવું લખીએ કે ગણિત જે છે એ અને પ્લસ એને કેવું છે તો કે ભાઈ વિજ્ઞાન છે, તો એમાં જે કુલ ગુણ છે એ અંગ્રેજીના માર્ક કરતાં 100 જેટલા વધારે છે। તો ભાઈ અહીં એને અંગ્રેજીમાં જેટલા પણ માર્ક આવ્યા હશે એની કરતાં આ બંને વિષયની અંદર એને કેવા માર્ક છે તો કે ભાઈ 100 માર્ક વધારે છે। એનો મતલબ એવો છે કે અંગ્રેજી પ્લસ 100 કરીશ તો મને એના ગણિત અને વિજ્ઞાનના માર્ક મળી જશે। આ ઇક્વેશન રકમ પરથી જ આપણે લખી છે। હવે તેણે અંગ્રેજીમાં કેટલા માર્ક મેળવ્યા હશે આ પ્રશ્ન આપણે શોધવાનો છે। તો હવે આપણે કરીએ તો આગળ તમને જે આપ્યું છે એ જોઈ લઈએ કે ત્રણેય વિષયની સરેરાશ માર્ક કેટલા છે તો કે ભાઈ 60 માર્ક છે। હવે સરેરાશ 60 છે, 3 વિષય છે તો ત્રણેય વિષયનો સરવાળો આપણને મળી જશે। તો 60 ગુણ આપણે ખબર છે કે સરેરાશ ગુણ સંખ્યા કરીએ એટલે આપણને સરવાળો મળે। તો હું એવું કહું કે ભાઈ ગણિત પ્લસ વિજ્ઞાન પ્લસ અંગ્રેજી આ ત્રણેય વિષયની અંદર આવેલા એના કુલ માર્કનો સરવાળો કેટલો થશે તો કે 60 × 3 એટલે કેટલો થશે 180 થશે। બીજી વસ્તુ કે ભાઈ હું અહીં ગણિત પ્લસ વિજ્ઞાન જે છે તો એના બદલે હું અંગ્રેજી પ્લસ 100 લખી શકું। તો આ જે ગણિત પ્લસ વિજ્ઞાન છે તો હું લખું છું કે ભાઈ અંગ્રેજી પ્લસ 100 પ્લસ અંગ્રેજી બરાબર 180। તો અંગ્રેજી બે વખત થયા તો 2 ઇંગ્લિશ 2 અંગ્રેજી ઇઝ ઇક્વલ ટુ 100 બરાબરની આ સાઈડ જશે તો માઇનસ થશે, અને 180માંથી આપણે જ્યારે 100 બાદ કરીએ છીએ તો 80 વધવાના છે। તો આપણે ખબર છે કે ઇંગ્લિશના માર્ક કેટલા થશે 80/2 એટલે કેટલા થાય તો કે 40 માર્ક થશે। તો ઓપ્શન સી છે સાચો જવાબ બનશે બરાબર છે। સૌ સરળ દાખલો છે, કોન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ। શાળાનો સંબંધ શિક્ષણ સાથે છે, એ જ રીતે હોસ્પિટલનો સંબંધ શાની સાથે છે તો તમે શાળાએ જાઓ તો તમને ત્યાં શિક્ષણ મળે છે, એવી જ રીતે તમે જ્યારે હોસ્પિટલમાં જાઓ ત્યારે તમને ત્યાં સારવાર મળે છે। કોઈ એવું ના કહેતા કે ડૉક્ટર મળે છે બરાબર। જો તમને શાળાનો સંબંધ શિક્ષક સાથે કીધો હોત ને ભાઈ શાળામાં શિક્ષક તો અહીં ડૉક્ટર આવે, બાકી કંઈ ડૉક્ટર હોય નહીં, એટલે દવા તો આવવાની નથી, દવા મેડિકલ સ્ટોર પર હોય બરાબર છે। સમય એનો એકમ છે સેકન્ડ,
એવી જ રીતે બળ છે તો બળનો એકમ શું છે તો કે ભાઈ ન્યૂટન છે. તો હવે આપણે અહીં ન્યૂટન શોધવા જઈએ તો ન્યૂટન ક્યાંય દેખાતો નથી. તો હવે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ બળનો એસઆઈ એકમ જે છે એ ન્યૂટન છે. અમુક ન્યૂટનને તમે ડાઇનમાં પણ ફેરવી શકો છો, બરાબર છે કે ભાઈ ન્યૂટન અને ડાઇનની એક ઇક્વેશન આવે છે. તો ડાઇન જે છે એ પણ બળનો જ એકમ છે, પણ એનો નાનો એકમ છે, એસઆઈ એકમ નથી. જ્યારે ન્યૂટન એનો એસઆઈ એકમ છે. એસઆઈ એકમ અને એ સિવાયના સામાન્ય એકમ તમને ખ્યાલ હોય તો તમે જો સમય છે એનો એસઆઈ એકમ સેકન્ડ છે, મિનિટ એનો એકમ જ છે, કલાક એનો એકમ જ છે, બરાબર. એની જેમ કેમ આપણે જે સેકન્ડને મિનિટમાં ફેરવી શકીએ, સેકન્ડને કલાકમાં ફેરવી શકીએ, એવી જ રીતે ન્યૂટન છે એને આપણે ડાઇનમાં ફેરવતા હોઈએ છીએ. જ્યારે જૂલ છે તો એ આપણને ખબર છે કાર્યનો એકમ છે, પાસ્કલ એ દબાણનો એકમ છે, અને કેન્ડેલા એ જ્યોતિ પ્રકાશ જે પ્રકાશની જે તીવ્રતા છે તો એનો એકમ જે છે એ કેન્ડેલા છે, બરાબર છે. હવે ત્યાર પછીનો જે આ પ્રશ્ન છે કે ભાઈ 47, 58 અને 71 આનો અંદર જેવો સંબંધ છે એવો સમસંબંધનો પ્રશ્ન સામે આપણે જોઈએ. તો તમે જુઓ કે ભાઈ 47 માંથી તમારે 58 તરફ ગયા તો તમારે કેટલાનો ડિફરન્સ આવે છે તો કે ભાઈ 11 આવે છે. એવી જ રીતે તમે જ્યારે 58 થી 71 તરફ જાઓ છો તો તમારો ડિફરન્સ કેટલાનો આવે છે તો કે ભાઈ 13 આવે છે, બરાબર છે. તો અહીં આપણે લખી દીધા 13. હવે અહીં તમે જુઓ કે ભાઈ રેન્ડમ તફાવત કે ભાઈ પહેલા 11 આવે છે પછી 13 આવે છે, બરાબર છે. તો એવું તમે જોશો તો એક આ ઓપ્શનમાં બીજું એક તમે એવું લોજિક લગાવી શકો કે ભાઈ 47 છે તો 4 + 7 બેનો સરવાળો કેટલો થાય છે 11. તો ભાઈ 47 નો બેનો એકમ યુનિટ ડિજિટ 11 થાય તો 47 માં 11 એડ કરેલા છે તો 58 થયા. 58 છે એનો યુનિટ ડિજિટ કેટલો થાય છે 13 થાય છે તો 58 માં તમે 13 એડ કરેલા છે. તો એ પ્રકારે તમે જોવા જશો તો અહીં 11 છે, 11 ના યુનિટ ડિજિટ 2 છે તો એમાં તમે 2 એડ કરો તો 13 થાય. 13 છે તો એનો યુનિટ ડિજિટ જે છે એ કેટલો થાય છે તો કે ભાઈ 4, તો અહીં 4 કરો તો 17, તો આ જવાબ ના આવે, બરાબર છે. પછી તમે જોવા જાઓ કે ભાઈ 40 નો યુનિટ ડિજિટ તો 4 આવે એટલે એમાં 4 એડ કરો 44 થાય તો આ પણ ના આવે. 72 છે તો 72 ના યુનિટ ડિજિટ 9 થાય તો 72 માં 9 એડ કરો. 81 માં ફરી વખત યુનિટ ડિજિટ 9 થાય છે તો અહીં એક સી ઓપ્શન આવી શકે છે, અને આ લોજિકથી આપણે અહીં સી ઓપ્શન રાખ્યો હતો. એક મિત્રએ આમાં રિપોર્ટ કરેલો છે આ ક્વેશ્ચનને. ત્યાર પછી મેં થોડુંક જોયું તો અહીં જે 11 અને 13 નો સિમ્પલ તફાવત, કોઈ પણ તમે આ યુનિટ ડિજિટનું વિચારતા નથી તો તફાવત કેટલો થાય 11 ને 13. તો તમે અહીં જો 24 માં તમે એડ કરો છો 11 તો થઈ કેટલા 35, અને 35 માં તમે ફરી વખત 13 એડ કરો છો તો કેટલા થઈ જાય છે 48. તો જો અહીં જે સિમ્પલ તફાવત આપેલો છે એ તફાવત અહીં લાગુ પડી જાય છે યુનિટ ડિજિટ કર્યા વિના. આ ઓપ્શન સાચામાં અહીં હોવો ના જોઈએ પણ આપણે અપાઈ ગયો છે એટલે આ બંને ઓપ્શન જે છે સી અને ડી એ સાચા બનશે, બરાબર છે. 10 વિદ્યાર્થીઓની હાલની ઉંમરનો સરવાળો કેટલો છે ભાઈ 100 વર્ષ છે. તો આપણે લખી દીધું 10 વિદ્યાર્થી છે એનો ઉંમરનો સરવાળો કેટલો છે. ઉંમરનો સરવાળો જ આપ્યો છે ભાઈ, સરેરાશ નથી, અને 100 વર્ષ કદી સરેરાશ હોય પણ નહીં. 5 વર્ષ પહેલા તેમની ઉંમરની સરેરાશ પૂછી છે. હવે અત્યારે તમે જો 10 લોકો છે બધાના 5-5 વર્ષ ઘટાડો તો 10 લોકોના તમે 5-5 વર્ષ ઘટાડો તો કુલ કેટલા વર્ષ ઓછા થશે તો કે 50 વર્ષ જે છે એ ઓછા થશે. હવે 50 વર્ષ બાદ કરી નાખો તો વધે કેટલા તો કે 50 વર્ષ વધશે. આજથી 5 વર્ષ પહેલાની વાત આપણે જ્યારે કરીએ છીએ ત્યારે. હવે આપણે શોધવાનું શું છે સરેરાશ. ઉંમરમાં તમે ઘટાડો કરો છો, સંખ્યા તો 10 ની 10 જ છે એટલે આપણે એને છેદમાં 10 વડે ભાગો એટલે તમને જે જવાબ મળશે એ મળશે 50 ના છેદમાં 10 એટલે 5 વર્ષ જે છે એ સાચો જવાબ બનશે. હવે ત્યાર પછીનો ખૂબ ઇઝી પ્રશ્ન છે, બરાબર છે. હવે 2 ના છેદમાં 3 ની 7 ઘાત ગુણ્યા આને તમે આવી રીતે પણ લખી શકો છો, બરાબર કે 2 ના છેદમાં 3 ઘાત એની 2 ના છેદમાં 3 એની 7 ઘાત એને ગુણ્યા 2 ના છેદમાં 3 એની 3 ઘાત આખાના છેદમાં 2 ના છેદમાં 3 એની 6 ઘાત. તો આ આખો પ્રશ્ન છે, બરાબર. તો હવે તમે જુઓ કે ભાઈ ગુણાકાર છે, હવે ગુણાકાર હોય તો જે ઘાત હોય એનો સરવાળો થશે. તો અહીં શું થશે તો ભાઈ 2 ના છેદમાં 3 આખા અંશમાં 7 + 3 એટલે ટોટલ 10 ઘાત થાય. એના છેદમાં કેટલા છે તો કે 2 ના છેદમાં 3 ની 6 ઘાત. હવે જે ભાગાકારમાં હોય તો આપણને ખબર છે કે એ ઉપર જશે તો ઘાતની શું થશે બાદબાકી. તો 10 માંથી હું 6 ઘાત બાદ કરી દઉં તો વધશે કેટલી તો કે 2 ના છેદમાં 3 એની મને 4 ઘાત મળશે. તો હવે આપણો જવાબ શું થશે તો કે 2 ની 4 ઘાત એટલે કેટલા થાય તો કે 16 થાય, અને 3 ની 4 ઘાત એટલે કેટલા થાય તો કે 81. તો 16 ના છેદમાં 81 અહીં આ રીતે જે વચ્ચે આડો લીટો હોય ને એ નથી ટાઈપ થયેલો, 8 ના છેદમાં 27 4 ના છેદમાં, તો અહીં જે 1681 છે એ વાસ્તવમાં આવું છે 16 ના છેદમાં 81. તો એ ઓપ્શન જે છે એ જવાબ બનશે. હું પેપરની અંદર જોઈ લઈશ અહીં ટાઈપિંગમાં એરર છે કે પેપરમાં પણ એરર છે, બરાબર. બાકી 16 ના છેદમાં 81 આનો જવાબ આવે.
તમે એક આવા પ્રકારના પ્રશ્નમાં એક બીજી અપ્રોચ કઈ રીતે રાખી શકો તો હું તમને એ પણ સમજાવું, બરાબર છે। 2/3 ને તમે x લઈ લો ને તો x ની 7 ઘાત ગુણ્યા x ની 3 ઘાત એના છેદમાં x ની 6 ઘાત। હવે તમે જો 7 અને 3 બંનેનો સરવાળો x ની 10 ઘાત અને છેદમાં x ની 6 ઘાત, બાદબાકી કરો તો x ની 10 - 6 = x ની 4 ઘાત। હવે આપણે x શું હતા તો કે 2/3 ની 4 ઘાત, તો 2 ની 4 ઘાત એટલે 16 અને 3 ની 4 ઘાત એટલે 81। આ રીતે પણ આનો જવાબ લાવી શકો, તમને જે રીતથી અનુકૂળ આવે એ રીતથી તમે આનો જવાબ લાવો, પણ તમે જવાબ લાવો। હવે આપણે જુઓ કે ભાઈ સમાંતર શ્રેણી હોય તો આપણે એનો તફાવત શોધવાનો છે કે ભાઈ -4 થી તમે k સુધી આવ્યા અને k થી પહોંચી ગયા ક્યાં સુધી તો કે ભાઈ 8 સુધી, તો આ શ્રેણીમાં તફાવત કેટલો હશે તો આપણે જુઓ કે ભાઈ -8 થી -4 છે, ત્યાંથી તમે અમુક એડ કર્યા અને પછી તમે પહોંચ્યા k સુધી। હવે આમાં તમે કંઈક એડ કરશો પછી તમે પહોંચશો 8 સુધી, બરાબર છે। તો આ બંનેની જે વચ્ચેની સંખ્યા હશે ને એ તમે કોઈ પણ શ્રેણી લો ને સમાંતર શ્રેણી હોય એવી તો કે 5, 10 અને 15, બરાબર છે। તો તમે જુઓ કે ભાઈ આ બંનેની સંખ્યાની જે વચ્ચેની સંખ્યા હોય ને કે ભાઈ 5 અને 15 નો હું બેનો સરવાળો કરું તો 20 થાય, 20 ભાગ્યા હું 2 કરું તો મને અહીં વચ્ચેનો જે જવાબ હોય ને એ વચ્ચેનો જવાબ મને મળે, બરાબર છે। હું તમને એવું કહું કે 10 છે, 20 છે અને 30 છે, તો અહીં 10 અને 30 નો સરવાળો કરીશ તો 40 ના છેદમાં હું 2 કરીશ તો મને વચ્ચેની સંખ્યા મળશે। તો એ જ પ્રકારે અહીં -4 છે અને અહીં જે છે એ +8 છે, બરાબર છે। તો એ બંનેનો પહેલા હું સરવાળો કરું તો કે ભાઈ -4 + 8 એટલે આ બંનેનો જે સરવાળો આવે એ કેટલો આવે 4 આવે અને એના ભાગ્યા હું 2 કરું તો વચ્ચેની જે સંખ્યા એ મને કેટલી મળી ગઈ 2 મળી ગઈ। હવે મને શું પૂછ્યું છે ભાઈ તફાવત, તો તમે કોઈ પણ રીતે લઈ લો, -4 થી 2 આવવામાં 6 એડ કરવા પડે અને 2 થી 8 જવા માટે 6 એડ કરવા પડે, તો તફાવત કેટલો આવશે 6 નો આવશે, બરાબર છે। અજય ફૂલની એક ટોપલી લઈ બગીચામાં જાય છે। ફૂલની પહેલી હરોળમાંથી તે 5 ફૂલ વીણે છે, બીજી હરોળમાંથી તે 12 ફૂલ વીણે છે, ત્રીજી હરોળમાંથી તે 19 ફૂલ વીણે છે, ચોથી હરોળમાંથી તે 26 ફૂલ વીણે। આ પ્રકારે ફૂલ વીણતો વીણતો આગળ જાય છે અને આગળ એક જે હરોળ આવે છે એની અંદરથી 985 ફૂલ વીણે છે। તો એને આ કેટલામી હરોળ હશે કે જેમાંથી એને 985 ફૂલ વીણે। હવે આ પ્રશ્ન છે ને એ સમાંતર શ્રેણીનો છે કે મેં તમને એવું પૂછવું હોય કે ભાઈ તમે જુઓ 5 થી 12 જવા માટે કેટલા એડ કરવા પડે છે તો કે ભાઈ 7 એડ કરવા પડે છે, 12 થી 19 જવામાં કેટલા એડ કરવા પડે 7, 19 તો બધા 7 નો તફાવત વાળી એક શ્રેણી છે। તમને સિમ્પલ એવું જ પૂછ્યું છે કે 5, 12, 19, 26 એમ કરતા કરતા જે 985 માં આવે છે તો 985 જે છે એ કેટલામું પદ થશે, તો જ્યારે મેં તમને શીખવેલું છે અગાઉ પણ કે ભાઈ આવું જ્યારે હોય તો ભાઈ 985 છે તો 985 માંથી જે પ્રથમ પદ જે છે એ તમે બાદ કરી દો, તો તમે પ્રથમ પદ બાદ કરશો તો કેટલા વધશે તો કે ભાઈ 980 તમારે વધવાના છે। 980 ભાગ્યા તમારે શું કરવાનું છે તો ભાઈ તફાવત કરવાનો છે, તો ભાઈ તફાવત કેટલો છે તો કે ભાઈ જે તફાવત છે એ 7 નો તફાવત છે। તો આ થઈ ગઈ તફાવત 7 નો અને આની અંદર તમે એક એડ કરશો ને તો તમને પદની સંખ્યા મળી જશે। તો અહીં તમે સિમ્પલ 7 × 7 એટલે 2 વધશે અને 2 ને પછી ઉપરથી આવ્યો 8 એટલે 7, 4, 28 ને 0, તો તમે અહીં ભાગાકાર કરશો તો તમારો 140 જે છે એ જવાબ આવશે। પણ પદની સંખ્યા જોતી હોય એટલે તમારે +1 કરવો પડે એટલે અહીં તમારો જવાબ જે છે 141 આવશે, એટલે 141મી હરોળ હશે, બરાબર છે। આ કઈ રીતે કરવાનું છે આનો આખો કોન્સેપ્ટ મેં તમને અગાઉ પણ આના પેપર સોલ્યુશનમાં શીખવેલો છે અને એક ચેપ્ટરમાં પણ શીખવેલો છે, તો તમે ત્યાંથી એ જોઈ શકો છો, બરાબર છે। પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓની સરેરાશ કેટલી થાય? હવે તમને ખબર જ હશે, ના ખબર હોય તો અત્યારે યાદ રાખી લેજો કે ભાઈ જે પણ સંખ્યાઓ તમને કીધી છે કે ભાઈ 100 છે તો 00 વાળી જે 100 પછીની જે 00 વાળી સંખ્યા હોય ને એના અડધા કેટલા થાય તો કે ભાઈ 50 50, તો આનો જે સરવાળો હોય ને 50 50 થાય। તમે પ્રથમ 10 સંખ્યાઓની સરેરાશ કરતા હોય ને તો 10 ના અડધા કેટલા થાય તો કે ભાઈ 5 થાય, તો બસ 5 5 55 આનો સરવાળો હોય, બરાબર છે। હવે આ સિવાય તમારે આપણે જે રીત મુજબ કરવું હોય તો કઈ રીતે થાય છે સંખ્યા ગુણ્યા એના પછીની સંખ્યા અને એના છેદમાં 2 એટલે 50 ગુણ્યા 101 કરો તો પણ તમને આનો જવાબ મળી જશે। તો સિમ્પલ સરળ દાખલો છે, આ તો તમને આવડતો જ હશે, બરાબર છે। આનું n+n+1/2 આવા કોઈ સૂત્રો આપણે યાદ રાખવાના નથી, મેં તમને એક ચેપ્ટરની અંદર ખૂબ સરસ રીતે સમજાવેલું છે, તો ત્યાં જઈને તમે એક વખત નજર નાખી દેજો, બરાબર છે। 6 વડે વિભાજ્ય હોય તેવી 40 ધન પૂર્ણાંકોનો સરવાળો, જો ખાસ અહીં સમજો ધન પૂર્ણાંકો કીધા છે, બાકી તમારે માઇનસનું વિચારવું પડે, બરાબર છે। તો અહીં તમારે 6 અને પ્રથમ 40 ધન પૂર્ણાંકો, 6 વડે વિભાજ્ય હોય એવો પ્રથમ ધન પૂર્ણાંક કયો થશે તો કે 6 થશે,
ત્યાર પછી તમે જોવા જાઓ તો કેટલો થશે 12, પછી 18, એમ કરતાં કરતાં આગળ જાઓ તો છેલ્લો કયો આવશે તો કે 40મો છે, 6 4 24, 240 હશે. તો હવે આ બધાનો તમારે સરવાળો કરવાનો છે. હવે આપણે ખબર છે કે SL નું સૂત્ર લગાવીને ઘણા લોકો કરતા હશે, પણ આપણે SL નું સૂત્ર લગાવતા નથી. આપણે તો જે પેલું સરેરાશ અને એને ગુણ્યા આપણે સંખ્યા કરી દઈએ એ જ સૂત્ર આપણે લાવીએ છીએ. શેના માટે તો કોઈ સરવાળા માટે. તો અહીં પણ આપણે કંઈક એવું જ કરીશું. તો પહેલાં આપણે સરેરાશ જોતી હોય તો શું કરશું? 240 વત્તા 6 એટલે કેટલા થયા તો કે 246 થયા. અને 246 એને ભાગ્યા હું 2 કરી દઈશ તો મને શું મળી જશે તો કે ભાઈ એની મને સરેરાશ મળી જશે. તો કેટલી મળશે તો કે ભાઈ 1 2 અને 3 123 જે છે મને એની સરેરાશ મળી ગઈ છે. હવે સરેરાશ મળી ગઈ છે, સંખ્યાઓ તો આપણને કીધેલી જ છે, તો કેટલી છે તો કે ભાઈ 40 છે. તો હું અહીં 40 વડે એનો ગુણાકાર કરીશ તો મને આનો જે જવાબ જે છે એ 3 4 12 4 2 8 ને 1 9 અને 0 0 અહીં 4, તો 49 20 એ આનો સાચો જવાબ બનશે. તો બી ઓપ્શન જે છે 49 20 એ આનો જવાબ બનશે. ત્યાર પછી છે કે ભાઈ 6 નો સંબંધ જેવો 18 સાથે છે એવો સંબંધ 4 નો કોની સાથે છે? 6 તેરી 18, 4 તેરી 12, 12 ઓપ્શનમાં છે જ નહીં. તો હવે તમે બીજું શું વિચારી શકો કે ભાઈ 6 ગુણ્યા 3 કર્યા છે, તો 6 ના અડધા જે હતા એના વડે એનો ગુણાકાર કર્યો છે. તો 4 ના અડધા કેટલા થશે? 2. તો 4 નો ગુણાકાર હું 2 સાથે કરું તો કેટલા થાય તો કે ભાઈ 8. તો 8 એ ઓપ્શનની અંદર છે. તો એ ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર. આપેલ જૂથ સાથે સામ્યતા ધરાવતી સંખ્યા પસંદ કરો. હવે તમે જુઓ કે અહીં શું છે તો કે ભાઈ 363 છે, 489 છે અને 579 છે. હવે આ જે જૂથની દરેક સંખ્યાઓ જે છે એ એક પેટર્નની છે. અને એવી પેટર્ન કઈ છે તો તમે જુઓ તો કે ભાઈ 3 વત્તા 6 વત્તા 3 એટલે ટોટલ જે તમારો સરવાળો કેટલો થાય યુનિટ ડિજિટ 12 થાય છે. પછી તમે અહીં જુઓ તો કે ભાઈ 8 2 16 ને 17 ને 17 ને 4 21, તો અહીં યુનિટ ડિજિટ કેટલો થાય છે 21 થાય છે. અહીં 5 ને 7 12 ને 12 ને 9 21, તો અહીં પણ યુનિટ ડિજિટ 21 થાય છે. અને અહીં 12 નો એકમનો સરવાળો હજી એક વખત કરીએ તો 3 થાય છે, અહીં પણ 3 થાય છે અને અહીં પણ 3 થાય છે. એટલે આ એવી સંખ્યાઓ છે કે એનો યુનિટ ડિજિટ 3 થાય છે. તો જુઓ 600 માં યુનિટ ડિજિટ કેટલો થશે 6, તો આ નહીં આવે. 512 છે તો કેટલો થશે? 5 ને 1 6, 6 ને 2 8, તો આ પણ નહીં આવે. 300 નો યુનિટ ડિજિટ જે છે એ 3 થાય છે, 3 વત્તા 0 વત્તા 0. તો સી ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર. વિવેક એક શાળાના અલગ અલગ વર્ગોની મુલાકાત લે છે. દરેક વર્ગ પર વર્ગ નંબર લખેલો છે અને એ વર્ગનો નંબર એવો છે 23 છે, 63 છે, 71 છે, 17 છે. હવે એ પછી નોંધે છે કે એને જે વર્ગની મુલાકાત લીધી છે એમાં એક વર્ગનો નંબર અન્યથી અલગ પડે છે. તો તે વર્ગ કયો હશે? તો તમે ખાસ મેં તમને કીધું અવિભાજ્ય સંખ્યાઓ જો તમે ગોખેલી હોય તો તમને ખબર છે કે ભાઈ 23, 71 અને 17 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. એકમાત્ર જે 63 છે તો એ અવિભાજ્ય સંખ્યા નથી, બરાબર છે ને? તો એ આનો જવાબ આવશે. શું આવશે? 63. એટલે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. જેઠાલાલ દર 45 મિનિટે એક મોબાઈલ વેચે છે. 3 ને 15 વાગે એને ખ્યાલ આવે છે કે ભાઈ 15 મિનિટ પહેલા એને 5મો મોબાઈલ વેચ્યો છે. એટલે 3 ને 15 ખબર પડી કે 15 મિનિટ પહેલા એને એક મોબાઈલ વેચો, એટલે એ મોબાઈલ એને કેટલા વાગે વેચ્યો હોય તો ભાઈ 3 વાગે વેચેલો હશે. હવે તો એને પહેલો મોબાઈલ કેટલા વાગે વેચેલો હશે? આવો સિમ્પલ પ્રશ્ન છે. તો તમે 45 મિનિટ ઘટાડતા જાઓ તો ભાઈ આના પહેલા કયો હોય તો કે 2 વાગીને 15 મિનિટ, એના પહેલા કયો હોય તો 1 વાગીને 30 મિનિટે, એના પહેલા કયો હોય તો 12 વાગીને 45 મિનિટે, અને એના પહેલા કયો હોય તો 12 વાગે. તો આપણે અહીં સુધી જઈએ છીએ, બરાબર? 45 માઇનસ કરેલા છે. આ મોબાઈલ એનો 5મો હોય, આ મોબાઈલ એનો 4થો હોય, આ મોબાઈલ એનો 3જો હોય, આ મોબાઈલ એનો 2જો હોય. તો પહેલો મોબાઈલ એને કેટલા વાગે વેચ્યો છે? 12 વાગે. તો આ જે છે બી ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછીનો 33મો પ્રશ્ન એવો છે કે એક દિવસમાં ઘડિયાળના મિનિટ અને કલાક કાંટા કેટલી વખત એકબીજાથી કાટખૂણે હોય? હવે આમાં હું તમને કહેવા માટે એવું કહી દઉં કે ભાઈ 12 કલાકની અંદર એ 22 વખત હોય, તો એક દિવસની અંદર તમને પૂછ્યું છે તો 2 વખત કરી દેવાના, ડબલ કરી દેવાના. તો 22 × 44, 44 આમાં છે ને એટલે એક પણ નહીં. પણ હું તમને અહીં થોડોક કોન્સેપ્ટ સમજાવું છું તો એ તમે સમજો, બરાબર છે? કે ભાઈ આવું શા માટે થાય છે. હવે આપણને ખબર છે કે ભાઈ ઘડિયાળ હોય તો 1 હોય, સોરી અહીં 12 હશે, અહીં 1 હશે, અહીં 2 હશે, અહીં જે હશે એ 3 હશે, અહીં 4 હશે, અહીં જે છે એ 5 હશે, અહીં જે છે એ 6 હશે, 7 હશે, 8 હશે, અહીં જે હશે એ 9 હશે, પછી અહીં 10 હશે અને અહીં 11 હશે. હવે આપણને ખબર છે કે જ્યારે ઘડિયાળમાં 3 વાગે અને જ્યારે ઘડિયાળમાં 9 વાગે ત્યારે 90 ડિગ્રીનો જે એંગલ હોય એ બનતો હોય. એટલે એવી જ રીતે ઘડિયાળમાં 2 વખત ખૂણો બનશે. જ્યારે 1 કલાકની અંદર તમે ફરવા જશો તો
12 થી 6 વાગ્યાની વચ્ચે એક વખત 90 ડિગ્રી બનાવશે અને 6 વાગ્યા પછી 12 વાગ્યાની વચ્ચે પર એક વખત જ્યારે કલાક કાંટો આવે ત્યારે એ 90 ડિગ્રી મિનિટ કાંટા સાથે બનાવતો હોય. એનો મતલબ એવો થયો કે ભાઈ 12 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે આ 2 વખત, 1 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે આ 2 વખત. હવે જુઓ, જ્યારે 2 વાગ્યાથી 3 વાગ્યા વચ્ચે જશે ને ત્યારે એ એક વખત જ બનાવશે. શું કામ? કારણ કે જ્યારે બીજી વખત બનાવવાનું થશે ને ત્યાં 3 વાગી ગયા હશે. અને એવી જ રીતે 3 થી 4 વાગ્યાની વચ્ચે એક વખત બનાવશે, પછી બધાની વચ્ચે ફરી એક વખત 2 વખત બનાવતો જશે. બરાબર છે? અહીં 2. હવે જેવું 3 વખતે થયું હતું એવું અહીં 9 વખતે થશે. તો અહીં 1, અહીં 1 અને પછી પાછા અહીં 2 વડે ફરી વખત થશે. હવે બીજી વસ્તુ શું કે ભાઈ જ્યારે 3 વાગી જાય છે ત્યારે પણ એ બનાવતો હશે 90 ડિગ્રીનો. તો અહીં 3 વાગે એક વખત બનશે અને અહીં 9 વાગે એક વખત બનશે. હવે તમે બધાની ગણતરી કરો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 અને 22. તો આવી રીતે એ જે છે એ 12 કલાકની અંદર 22 બનાવશે. તો 24. આ વસ્તુ તમારે યાદ જ રાખી લેવાની છે. પણ શા માટે આવું થયું એ મેં તમને અહીં સમજૂતી આપી છે. બરાબર છે? પછીનો 34મો પ્રશ્ન એવો છે કે ઘડિયાળમાં 3 વાગ્યાને 30 મિનિટે 2 કાંટાઓ વચ્ચે કેટલા અંશનો ખૂણો હશે? તો થીટા ઇઝ ઇક્વલ ટુ 30h માઇનસ 11/2m આખી દુનિયાને આવડતું સૂત્ર છે. થીટાની વેલ્યુ આપણે જોઈએ છે, કલાક એટલે 3 લઈશું તો 30 તેરી કેટલા થઈ જશે? ભાઈ 90 થઈ જશે. માઇનસ 11 ગુણ્યા m. તો મિનિટ કેટલી છે? તો કે ભાઈ 30 છે. તો 30નો ગુણાકાર આપણે 11 સાથે કર્યો તો 11 તેરી 33, 330ના છેદમાં શું આવશે? ભાઈ 2 આવશે. હવે તમે અહીં કોઈ પણ રીતે કરી શકો છો કે ભાઈ 90 માઇનસ 330 ભાગ્યા 2 કરી નાખો તો કેટલા થશે? તો ભાઈ 90 માઇનસ 330 ભાગ્યા 2 કરવો હોય તો પહેલાં આપણે 32 તો 16 165 આવશે. બરાબર છે? તો બીજી વસ્તુ, હવે બાદ બાકી કરો તો અહીં તમારો જવાબ શું આવશે કે ભાઈ -75 ડિગ્રી જે છે એ તમારો જવાબ આવશે. અને આપણને ખબર છે કે ભાઈ માઇનસ પ્લસ હોય એ થીટામાં કદી આપણે ગણતા નથી. તો આનો જવાબ તમે 75 ટીક કરી શકો છો. બાકી અહીં તમે લસા લઈને પણ કરી શકો. બંનેનો લસા 12 આવે તો અહીં 9 દુ કેટલા થશે? કે ભાઈ 180 માઇનસ 330 જે છે એના છેદમાં 2. અને અહીં તમે 2ની બાદ બાકી કરશો તો તમારે શું આવશે? તો કે ભાઈ 180 જે છે એ તમારે 330માંથી તમારે બાદ કરવાના હોય તો 20 એટલે 120 બીજા 150ના છેદમાં તમારે કેટલા આવશે? 2 પણ માઇનસ. એટલે અહીં પણ તમારો જવાબ શું આવશે? -75 ડિગ્રી. એટલે તમે કોઈ પણ રીતે કરો તમારો જવાબ જે છે એ જ આવવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ 8 અને 9 વાગ્યાની વચ્ચે બંને કાંટા વાગે કેટલા વાગે? 8 અને 9 વાગ્યાની વચ્ચે બંને કાંટા કેટલા વાગે સીધી લીટીમાં હોય પરંતુ એક બીજાની ઉપર નહીં હોય? એટલે કે જો સીધી લીટી એટલે કે ભાઈ 180 ડિગ્રીનો ખૂણો બનાવતો, એટલે કલાક કાંટાની ઉપર મિનિટ કાંટો આવી જાય તો પણ એ થવાનું છે. એટલે અહીં એને તમને સ્પષ્ટતા કરી દીધી કે એકબીજાની ઉપર હોય એ નહીં ગણાય, આપણે એકબીજાની સામે જોઈએ છે. તો અહીં આપણે સેમ અગેન એ જ સૂત્ર મૂકશું કે થીટા ઇઝ ઇક્વલ ટુ 30h માઇનસ 11/2m. હવે તમે જુઓ કે ભાઈ જ્યારે બંને કાંટા એકબીજાની સામે હોય ત્યારે શું થશે કે ભાઈ અહીં જે છે એ માની લો કે અહીં આ 8 છે અને આ જે છે એ 9 છે. બરાબર છે ને? તો ચલો આ 8 અને 9 લખી દીધા છે મેં. અહીં 9 છે અને અહીં 8 છે. હવે બંને કાંટા સામે હોય એટલે શું હોય? તો કે ભાઈ એક કાંટો અહીં હશે કલાક કાંટો અને મિનિટ કાંટો જે છે એ અહીં હશે. તો બીજી વસ્તુ આમાં તમને ખબર જ હશે, છતાં એક વખત કહી દઉં છું કે જ્યારે કલાક કાંટો આગળ હોય, આ કાંટો જે છે એ 2 અને 3ની વચ્ચે હોય તો હવે 2 અને 3 કરતાં જે છે 8 ને 9 એ આગળ કહેવાય. તો અહીં આપણે h વાળું જે પદ છે એને આગળ રાખશું. અને હવે ગણતરી કરીએ તો કે ભાઈ થીટાની કિંમત અહીં આપણને ખબર છે કે બંને સામે હોય ત્યારે થીટાની વેલ્યુ કેટલી થશે? તો કે ભાઈ 180 ડિગ્રી થશે. ત્યાર પછી h, તો h 8 અને 9માં જે નાનું હોય એને આપણે h તરીકે લઈ લઈએ. તો અહીં નાનું કોણ છે? તો કે ભાઈ 8, તો 3 8 એટલે થશે 240. 8 તેરી 24, 240 માઇનસ આપણે શોધવાનું શું છે? તો કે ભાઈ કેટલા વાગે? તો 8 વાગ્યાને સમથિંગ મિનિટ હશે તો મિનિટ આપણે અહીં શોધવાની છે. તો હું લખું છું 11/2 m ના m રહેવા દઉં છું. તો હવે આપણે જે સિમ્પલ સ્ટેપ મૂકીએ, બરાબરની પહેલી સાઈડ જાય તો 11m એના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ 240માંથી 180 આ સાઈડથી આપણે બાદ કરવાના છે. તો આપણને જવાબ મળશે એ કેટલા મળશે? 60. તો આપણે એમની વેલ્યુ જોતું હોય કે કેટલી મિનિટ, તો આ 2 છે એ અહીં ગુણાઈ જશે એટલે 120ના છેદમાં થશે 11. તો હવે આપણને ખબર છે કે ભાઈ 11 10 110 થઈ જશે. તો 11 10 110 અને હજી 120 સુધી જવા માટે કેટલા થશે? તો ભાઈ 10ની જરૂર પડવાની છે. તો 8 વાગીને 10 મિનિટની માથે 10ના છેદમાં 11 આવો જે ઓપ્શન હોય એ તમારો જવાબ બનશે. તો એ ઓપ્શન છે કંઈક આ પ્રકારે દેખાય છે, તો એ ઓપ્શન આનો સાચો જવાબ બનશે. સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં બંને કાંટા કેટલી વાર એક સાથે આવશે? બરાબર છે? તો
હવે બંને કાંટા એક સાથે આવે એનો મતલબ શું થયું કે ઉપરા ઉપર ક્યારે ક્યારે આવવાના છે. તો આપણને ખબર છે કે ભાઈ ગમે ત્યારે 1 કલાકનો જ્યારે સમય થાય છે ત્યારે કલાકની અંદર એક વખત તો એવું બને જ કે બંને કાંટા એકબીજાની ઉપર આવવાના છે. પરંતુ આવું ક્યારે નહીં બને તો કે ભાઈ જ્યારે 12 વાગે ને ત્યારે થોડુંક લોચા પડે. શું કામ લોચા પડે? હવે તમે જુઓ, આ 11 વાગ્યાથી 12 વાગે જ્યારે, તો મતલબ 11 તો વાગી ગયા છે, જ્યારે કાંટો બીજી વખત ઉપર આવવા જશે ત્યાં 12 વાગી ગયા હશે, બરાબર છે. એટલે 11 ને 12 વાગ્યાની વચ્ચે કોઈ બનતું નથી. અને સેમ 12 થી જ્યારે 1 વાગે ત્યારે એવું થતું નથી. બાકી દરેક કલાકની વચ્ચે એક વખત એવું થશે કે કાંટા ઉપરા ઉપર આવશે. તો 12 કલાકની અંદર કેવું થશે કે ભાઈ 11 વખત જે છે એ બંને કાંટા એકબીજાની સાથે આવવાના છે. તો સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા એટલે 12 કલાક, તો એમાં 11 વખત બંને કાંટા એકબીજાની સાથે આવવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે એક વ્યક્તિ તેના ઘરેથી ચાલવાની શરૂઆત કરે છે, અનુક્રમે ડાબી બાજુ વળે છે, અંતે જમણી બાજુ વળાંક લઈને હવે પૂર્વ દિશામાં જઈ રહ્યો છે. ચાલવાની શરૂઆત કઈ દિશામાંથી કરી હશે? તો આ પ્રકારના જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે તમારે કોઈ પણ દિશા નક્કી કર્યા વિના એક વચ્ચેથી ભાઈને હકારવાનું ચાલુ કરી દેવાનું છે. જેમ કીધું છે એવી રીતે માની લો કે આ દિશામાંથી આમ ચાલવાનું ચાલુ કર્યું છે, સીધી રીતે, બરાબર છે. તો ચલો આ એ બાજુ ચાલો. હવે શું કે છે તો હવે ડાબી બાજુ વળે છે, તો જે આ દિશામાં જતો હોય તો એની ડાબી બાજુ આ બાજુ થઈ ગઈ, તો ચલો એ બાજુ વળી ગયું. પછી તો કે ફરી વખત ડાબી, તો આ સાઈડ એની ડાબી થશે આ બાજુ, તો હા ચલો આ બાજુ વળી ગયો છે. હજી એક વખત એ ડાબી બાજુ વળે છે, તો હવે એની જે ડાબી બાજુ છે એ આ સાઈડ થશે, તો હવે એ ફરી એક વખત આ બાજુ ચાલી રહ્યો છે. અને ત્યાર પછી એ શું કરે છે તો કે ભાઈ અંતે એ જમણી બાજુ વળાંક લે છે. તો હવે એ આ સાઈડ જતો હોય, આ દિશામાં એ જ્યારે ચાલી રહ્યો છે તો એની જમણી દિશા કઈ થશે તો કે ભાઈ આ થશે, તો આ દિશા એની જમણી દિશા થાય છે. હવે એ દિશામાં જ્યારે વળે છે તો એ હવે પૂર્વ દિશામાં જઈ રહ્યો છે, તો આ થઈ પૂર્વ. તો એક વસ્તુ તમે સમજો કે જ્યારે આપણે એને અહીંથી ચલાવવાની શરૂઆત કરી હતી, તો અહીંથી ભાઈએ ચાલવાની શરૂઆત કરીને આ દિશામાં એ ગયો હતો. હવે અંતે એ જ્યારે જાય છે ત્યારે એ આ દિશામાં આવે છે. જો આ પૂર્વ હોય તો એને ચાલવાની શરૂઆત કઈ દિશાથી કરી હોય તો પૂર્વની વિરુદ્ધ દિશાથી. તો પૂર્વની વિરુદ્ધ દિશા કઈ હોય તો અહીં જે જવાબ આવશે એ આવશે પશ્ચિમ. તો અહીં સી ઓપ્શન જે છે એ સાચો જવાબ બનવાનો છે, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ મનુષ્ય, શિક્ષક અને સ્નાતક. તો હવે પહેલી વસ્તુ તો શું કે ભાઈ દરેક જે છે શિક્ષક હોય કે સ્નાતક હોય એ મનુષ્ય તો હશે, એટલે મોટા સર્કલની અંદર જે પણ વસ્તુ થશે એ થશે. તો એ હિસાબે વિચારો ને તો આ ત્રણ તો આવે જ નહીં, તો તમારો બાય ડિફોલ્ટ બી ઓપ્શન સાચો થઈ જાય. કારણ કે શિક્ષક હોય કે સ્નાતક હોય હશે તો મનુષ્ય જ, બરાબર છે. તો તમને ખબર છે કે અમુક સ્નાતક હોય એ શિક્ષક હોય છે, જ્યારે અમુક શિક્ષક હોય એ સ્નાતક હોય છે. તો આ તમે દરેક શિક્ષક હોય સ્નાતક હોઈ શકે. અમુક આપણને ખબર છે પહેલા પીટીસી ઉપર થતી હતી ભરતી, એટલે શિક્ષક હોય એ અમુક શિક્ષકો સ્નાતકમાં હોઈ શકે, જ્યારે અમુક સ્નાતક હોય એ શિક્ષકમાં હોઈ શકે, પણ છે બંને મનુષ્ય. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ધાતુ, લોખંડ અને ક્લોરીન. હવે આમાં આપણે વધારે નહીં જઈએ કે ભાઈ ક્લોરીન જે છે આપણે આવર્ત કોષ્ટકો, આપણે ખબર છે કે આવર્ત કોષ્ટક એક આવતું હોય છે, તો એની અંદર આપણે કયો ક્યાં છે, હેલોજન સમૂહ આ તે એવું વસ્તુ આપણે જવાનું નથી. આપણને એ વસ્તુ ખબર છે કે લોખંડ એક ધાતુ છે, બરાબર છે, તો એની અંદર આ લોખંડ આવવાનું છે. તો આ વસ્તુ થઈ ગઈ. જ્યારે ક્લોરીન જે છે એ ગેસ સ્વરૂપમાં હોય છે, ધાતુ સ્વરૂપમાં આપણે એને નથી ગણતા. તો ક્લોરીનને તમે અહીં બહારની સાઈડ ગણાવી શકો છો. તો જે સી ઓપ્શન છે એ સાચો જવાબ બનવાનો છે, બરાબર છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન લઈએ કે જો ઈશાન ખૂણો નૈઋત્ય ખૂણો બની જાય, ઉત્તર દિશા એ દક્ષિણ દિશા બની જાય તથા બાકીની બધી દિશાઓ એ જ રીતે પરાવર્તિત થઈ જાય, તો વાયવ્ય ખૂણો એ કયા ખૂણા તરીકે પરિવર્તિત થશે? હું તમને એવું કહું કે ભાઈ ચલો આ જે આપણે નોર્મલ પેલી દિશાઓ હોય ને એ બધી હું અહીં લખી દઉં છું, બરાબર છે. તો ચલો મેં અહીં લખી દીધી છે નોર્મલ દિશાઓ કે ભાઈ આ જે છે એ ઉત્તર છે, આ જે છે એ દક્ષિણ છે, આ જે છે એ પૂર્વ છે, અને આ જે છે આપણું ગુજરાત સાઈડનું પશ્ચિમ ભાગ છે. હવે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ ઉત્તર અને પૂર્વ તો એની વચ્ચે ઈશાન ખૂણો આવે, બરાબર છે. તો આને લખી દીધું ઈશાન. ઈશાન પછી આ આવશે અગ્નિ, આ જે આવશે એ આવશે નૈઋત્ય, અને આ જે આવશે એ વાયવ્ય આવવાનો છે. હવે તમને એ શું કહે છે કે ભાઈ જે ઈશાન ખૂણો છે તો આ ઈશાન ખૂણો જે છે ને એ નૈઋત્ય બની જાય, એટલે આ જે છે ને એ અહીં આવી જાય. હવે તો એના માટે એક તમે નવો ડાયાગ્રામ બનાવો કે ભાઈ અહીં જે છે એ નૈઋત્ય લઈ લો, તો નૈઋત્ય કોની વચ્ચે હોય તો ભાઈ તમને સિમ્પલ હું આકૃતિને રોટેટ કરીને જ બતાવી દઉં એટલે બેટર આઈડિયા આવી જશે કે ભાઈ એ તમને એવું કહે છે કે ભાઈ આ જ ડાયાગ્રામ છે તો નૈઋત્ય છે એ ઈશાનની જગ્યાએ આવવું જોઈએ, એટલે આ જે નૈઋત્ય છે એ અહીં ઈશાનના ખૂણાની જગ્યાએ આવવું જોઈએ. તો અહીં હું તમને એને લાવી દઉં કંઈક આ પ્રકારે, બરાબર છે. તો ચલો આ નૈઋત્ય જે છે એને મારે અહીં ઈશાન ખૂણા ઉપર લાવવું છે, તો હું આને રોટેટ કરી દઉં છું આ પ્રકારે કંઈક. તો એક સેકન્ડ, આમાં ઉત્તર ફરતું નથી, તો ઉત્તરને પહેલાં આપણે હારવાર લઈ લઈએ. તો આ રહ્યું આપણું
હા, હવે આપણને શું કીધું છે તો કે ભાઈ આ જે નૈઋત્ય છે એને આપણે ઈશાનની જગ્યાએ લાવવાનો છે અને બધી દિશાઓ એ જ રીતે પરિવર્તિત થઈ જશે, બરાબર છે. તો આપણે આ કર્યો નૈઋત્યને લાવી દીધા ઈશાન ખૂણાની જગ્યાએ. તો આ એ જ ડાયાગ્રામ છે, એકદમ સાચો છે, પણ આપણે ઉલટાવી દીધો છે, બરાબર. તમે આવી રીતે કરી શકો કે પેપરની અંદર ડાયાગ્રામ દોરીને આ થોડું ફેરવી નાખવાનું. તો હવે તમને એવું કહે છે તો કે ભાઈ વાયવ્ય ખૂણો જે છે એ કયા ખૂણા તરીકે પરિવર્તિત થયો હશે. તો આપણને ખબર છે નોર્મલ સિચ્યુએશનમાં આપણને અહીંયા ઈશાન હતું, અહીં અગ્નિ હતું, અહીં નૈઋત્ય હતો અને અહીં જે છે એ વાયવ્ય આવતો હતો જ્યારે નોર્મલ સ્થિતિ હતી ત્યારે. તો હવે જે વાયવ્ય હતો એ જગ્યાએ કયો ખૂણો આવી ગયો છે તો કે ભાઈ અગ્નિ. તો અહીં જે અગ્નિ છે એ સાચો જવાબ બનશે. તમે આકૃતિ બનાવીને પેજ ફેરવી નાખો, આ બેટર રીત છે, આ રીતથી જ કરવાનું, બરાબર. ત્યાર પછીનો છે કે ભાઈ 75-84 એનો સંબંધ જેવો છે 53-62 સાથે, એવો સંબંધ 46-73 કોની સાથે છે. હવે જનરલી કેવું છે કે જ્યારે સંખ્યા મોટી હોય ને જ્યારે એ સંખ્યા સાથે જ કંઈક રમત થયેલી હોય. તમે જુઓ કે 7 હતા તો એમાંથી કેટલા થઈ ગયા 5, તો કે ભાઈ -2 થયા. અહીં તમે જોવા જાઓ કે ભાઈ 5 હતા તો એમાંથી કેટલા થઈ ગયા 3, તો કે ભાઈ -2 થયા. 8 હતા એમાંથી 6 થઈ ગયા, 4 હતા એમાંથી 2, દરેકમાંથી -2 થાય છે. તો અહીં 4 માંથી 2 કાઢો તો 2, 6 માંથી 2 કાઢો તો 4, 5, 1, 24, 51 જે છે એ સાચો જવાબ બનશે, બરાબર છે. ઇઝી છે, એટલે બધામાંથી તમે એવું કહી શકો કે 2, 2, 2 આવી રીતે બાદ કરેલા છે. જો ઘડિયાળમાં 3 વાગે છે તો મિનિટ કાંટો પૂર્વ દિશામાં હોય તો કલાક કાંટો જે છે એ કઈ દિશામાં હશે. હવે આવો સિમ્પલ પ્રશ્ન છે કે ભાઈ ઘડિયાળની અંદર જે છે એ 3 વાગ્યા છે, મિનિટ કાંટો જે છે એ પૂર્વ દિશામાં છે, તો કલાક કાંટો જે છે એ કઈ દિશામાં હશે. તો પહેલાં તો હું અહીં એક ઘડિયાળ બનાવી દઉં છું અને હું એવું કહી દઉં છું કે ભાઈ ચલો આ જે છે ઉત્તર દિશા હશે, આ જે છે એ દક્ષિણ દિશા હશે, આ જે છે એ પૂર્વ દિશા હશે અને આ જે છે એ પશ્ચિમ દિશા હશે. હવે આપણને એવું કીધું છે ઘડિયાળમાં આપણે અત્યારે અંક લખતા નથી, પણ આપણને એ ખબર છે કે 3 વાગે ત્યારે કલાક કાંટો જે છે એ 3 ઉપર હશે અને મિનિટ કાંટો છે એ 12 ઉપર હશે. હવે તમને એવું કીધું છે કે ભાઈ મિનિટ કાંટો જે છે એને પૂર્વ દિશામાં હશે, તો આ થઈ આપણી પૂર્વ દિશા. અને જ્યારે 3 વાગે છે ત્યારે આ જે પૂર્વ દિશા હોય તો આ કલાક કાંટો હોય, બરાબર છે. તો આનો જે મિનિટ કાંટો હોય એ કઈ બાજુ હોય. હવે હું એવું કહી દઉં કે આ ચલો આ 12 છે, આ થશે 1 થશે, આ જે છે એ 2 થશે, અહીં જે હશે એ 3 હશે. તો આનો જે કલાક કાંટો જે છે ને એ આ દિશામાં હોય. તો આ દિશા એટલે કઈ દિશા તો કે ભાઈ ઉત્તર દિશા. તો અહીં તમારો જવાબ શું આવશે? ઉત્તર દિશા. થોડું કમતું તમને આમ એવું હોય ને તો પેપર પર દોરીને પેપરને જ આવી રીતે રોટેટ કરી દેવાનું, એટલે આનાથી તમને એકદમ સરળ અને સાચી રીતે જવાબ મળી જશે, કોઈ પણ પ્રકારની ભૂલ થશે નહીં, બરાબર છે. હવે આ પ્રશ્ન જે છે પુરુષ ચિકિત્સક અને પિતા, બરાબર છે, પિતા ચિકિત્સક અને પુરુષ. તો હવે તમે જુઓ કે ભાઈ ચિકિત્સક હોય, પિતા હોય, XYZ જે પણ હોય, પહેલાં તો એ વાત છે કે ભાઈ દરેક પિતા હશે એ પુરુષ હશે. એટલે મને એટલી ખબર પડે કે ભાઈ આ જે છે એ હું પુરુષ બનાવી દઉં અને આની અંદર જે છે એક પિતા હું લઈ લઉં, બરાબર છે. હવે અમુક લોકોએ આ ટીક કરેલું છે, તો આ તો આવે જ નહીં, કારણ કે જે પિતાનો વર્ગ છે એ તો પુરુષની અંદર જ સમાવવાનો છે. તો આ એક જો આની અંદર સમાવેલો છે, આની અંદર પણ સમાવેલો છે, આની અંદર પણ સમાવેલો છે. હવે જો દરેક પિતા એક ચિકિત્સક હોઈ શકે, બરાબર છે. દરેક નહીં, કેટલાક પિતા જે છે એ ચિકિત્સક હોઈ શકે, કેટલાક પુરુષો ચિકિત્સક હોઈ શકે. હવે ચિકિત્સક એકલા પુરુષ જ ના હોય, સ્ત્રી પણ ચિકિત્સક હોઈ શકે. તો આપણે એવું કરીએ કે ભાઈ આ જે છે એ ચિકિત્સકનો વર્ગ આપણે સમાવી દઈએ, બરાબર છે. તો આ જે છે આ પ્રકારની આકૃતિ જવાબમાં આવવો જોઈએ. તો અહીં એક પણ નથી થતી, એટલે આપણે જે મોક ટેસ્ટ છે એની અંદર એક D નંબરનો ઓપ્શન હતો, એની અંદર આપણે કીધું હતું કે ભાઈ એક પણ નહીં, તો આમાં જવાબ આવશે એક પણ નહીં. હવે તમને એવું થશે કે તો આ ભાગ કયો છે? તો આ ભાગ એવો છે કે જે સ્ત્રી છે અને ચિકિત્સક છે, બરાબર છે. તો અહીં આ પ્રકારનો કંઈક સાચો જવાબ બની શકે છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ આકાશ છે એ દક્ષિણ દિશા તરફ 4 કિલોમીટરની યાત્રા કરે છે, ત્યારબાદ ડાબી બાજુ વળે અને 6 કિલોમીટરની યાત્રા કરે છે, ફરીથી તે જમણી બાજુ વળી અને 4 કિલોમીટરની યાત્રા કરી પ્રારંભિક બિંદુથી એ કેટલો દૂર હવે હશે. તો અહીં આપણે જેમ આ પ્રકારના દાખલામાં ડાયાગ્રામથી જ ગણીએ છીએ, તો એ જ પ્રકારે આપણે એક ડાયાગ્રામ બનાવી દઈશું. અહીંથી ભાઈ એ શરૂઆત કરે છે. દક્ષિણ દિશામાં એ 4 કિલોમીટર ચાલે છે, તો આપણે આને ઉત્તર કહીએ છીએ, આને દક્ષિણ કહીએ છીએ. એ હિસાબે આ પૂર્વ થઈ જશે, આ પશ્ચિમ થઈ જશે, એ આપણે લખતા નથી, બરાબર છે. હવે દક્ષિણ દિશામાં એ 4 કિલોમીટર હાલે એટલે હું એવું કહું કે અહીંથી જ આપણે બીજા કલરની પેનથી જ બતાવીએ. અહીંથી એ ચાલતો ચાલતો જ્યારે અહીં આવે છે તો આ થયું, એ માની લો કે એ 4 કિલોમીટર એ ચાલે અહીં પોગી ગયો કોણ? આકાશ.
ત્યાર પછી એ ડાબી બાજુ વળી અને 6 કિલોમીટર ચાલે છે. તો અહીંથી એને ડાબી કઈ થશે તો કે ભાઈ આ સાઈડ જે છે એની ડાબી સાઈડ થશે. આ કેટલું થયું 6 કિલોમીટર ચાલે છે. ત્યાર પછી એ જમણી બાજુ વળી અને 4 કિલોમીટર ચાલે છે. તો હવે આ સાઈડ વળ્યો, આ કેટલું ચાલ્યો તો કે ભાઈ 4 કિલોમીટર ચાલ્યો. તો હવે એના પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર હશે? તો આ એનું પ્રારંભિક સ્થાન હતું, આ એનું અંતિમ સ્થાન હતું. તો અહીંથી તમે જોવા જાઓ તો એટલો દૂર હશે, બરાબર છે. તો આપણે એ ડિસ્ટન્સ કેટલું છે એ આપણે શોધવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો કે ભાઈ આ જે છે એક બને છે શું તો કે ભાઈ કાટખૂણો બને છે આ રીતનો. હવે તમારે શોધવું, આ જે છે એ 4 કિલોમીટર, આ જે છે એ પણ 4 કિલોમીટર, એટલે આ આખું જે છે એ 4 + 4 આખું કેટલું થશે તો કે ભાઈ એ 8 કિલોમીટરનું થઈ ગયું, બરાબર છે. આ જે ત્રિકોણ છે એનું અહીં બનાવું તો કંઈક આ રીતે થશે, બરાબર છે. અહીં નહીં, આ સાઈડ બનાવું એટલે થોડું દેખાય. તો આ ત્રિકોણ થયું, આ આપણે શોધવાનું છે. હવે તમે જોવા જાઓ તો આ 4 + 4 એટલે આ આખું જે છે એ આ આખું છે એ કેટલું થયું તો કે 8 કિલોમીટરનું થાય છે. ત્યાર પછી તમે જોવા જાઓ તો આ જે છે એ કેટલું થશે તો કે ભાઈ અહીં આ જેટલું થાય છે એટલું જ આ થશે. તો એ કેટલું છે તો કે ભાઈ 6 કિલોમીટર. તો અહીં આપણે લખી દઈએ છીએ 6. તો આ થયું 8, આ થયું 6. તો હવે આપણે શોધવાનું છે આ. એટલે તમારે સિમ્પલ પાયથાગોરસનો પ્રમેય મૂકવાનો છે. અહીં કાટખૂણો બને છે તો આપણને ખબર છે કે 8 નો વર્ગ 88 64 થશે, જ્યારે 6 નો વર્ગ કેટલો થશે 36 થશે. બંનેનો સરવાળો કેટલો થાય તો કે ભાઈ 100. 100 નું વર્ગમૂળ કાઢું તો મને જવાબ શું મળે? 10 કિલોમીટર એ પ્રારંભિક સ્થાનથી દૂર હશે, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ એ છે, બી છે, સી ને ડી નો જે સંબંધ છે NP-RT સાથે, એવો જ સંબંધ FGHI નો કોની સાથે હશે? તો તમે જુઓ, એ છે તો એ કેટલામો અક્ષર છે તો કે ભાઈ પહેલો અક્ષર છે. ત્યાંથી N સુધી ગયા તો N જે છે એ કેટલામો અક્ષર છે તો કે ભાઈ N જે છે એ 14મો અક્ષર છે. તો આપણે +13 કર્યા છે, બરાબર છે. ત્યાર પછી કયો છે તો કે ભાઈ બી છે. તો બી થી તમે જોશો તો બી કેટલામો અક્ષર છે? બીજો અક્ષર છે. જ્યારે તમે એ જ પ્રકારે પી સુધી જાઓ છો તો પી કેટલામો અક્ષર છે તો કે ભાઈ પી છે એ 16મો અક્ષર છે. તો અહીં તમે જે છે એ +14 કર્યા છે. હવે ત્યાર પછી આગળ જાઓ તો કે ભાઈ સી આવે છે. સી કેટલામો છે તો કે ભાઈ ત્રીજો અક્ષર છે. ત્યાંથી તમે ગયા છો ક્યાં તો કે ભાઈ આર, તો કે ભાઈ 18 સુધી ગયા છો. તો આર કેટલામો અક્ષર છે તો કે ભાઈ 18મો. તો અહીં તમે એડ કેટલા કર્યા છે? 15. તો આપણને સિક્વન્સ મળી ગઈ કે ભાઈ 13, 14, 15 આવી રીતે એડિશન થાય છે કે પહેલા 13 એડ કરવાના, પછી 14 એડ કરવાના, પછી 15. તો આપણે જોઈએ છે શું તો કે ભાઈ FGHI. મેં તમને અગાઉ પણ કીધેલું હતું કે ભાઈ આલ્ફાબેટનો તમે ક્રમ યાદ રાખી લેશો તો ABCD લખવાની જરૂર નહીં પડે. તો F આપણને ખબર છે કેટલો છે? 6થો છે. હવે આમાં તમારે એડ કરવાના કેટલા તો કે ભાઈ શરૂઆતમાં પહેલા 13 એડ કરો તો F પ્લસ તમે 13 કરો તો F છે એ 6થો છે અને એમાં તમે 13 એડ કરો તો કેટલામો આવે? 19મો. તો S એ 19મો અક્ષર થશે. તો S વાળો જવાબ આવે. તો J નહીં આવે, R નહીં આવે, બંનેમાં S છે. તો હજી આપણે થોડાક આગળ જઈશું. તો કે ભાઈ G કેટલામો છે તો કે ભાઈ 7મો છે. હવે આમાં આપણે એડ કરવાના છે કેટલા તો કે 13 એડ થઈ ગયા. હવે 14 એડ કરીએ તો 14 + 7 કરીશ તો 21. તો 21મો અક્ષર કયો આવે તો કે ભાઈ U. તો ભાઈ SUWY. પછી આપણે આગળનું જોવાનું પણ નથી થતું, બરાબર છે. હવે કાવ્યા દક્ષિણ દિશામાં જઈ રહી છે. અહીંથી તે અનુક્રમે 180 ડિગ્રી ઘડિયાળની દિશામાં, 90 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, 45 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, 45 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં વળાંક લઈને રોકાઈ જાય છે. હવે એ કઈ દિશામાં જઈ રહ્યો હશે? કઈ દિશામાં જઈ રહી હશે, બરાબર છે. કાવ્યા છે. તો આપણે પહેલા એક મસ્ત મજાનો ડાયાગ્રામ બનાવી દઈએ અને કોઈ પણ પ્રકારની ભૂલ કરવાની થતી નથી. તો શું કહે છે તો કે ભાઈ દક્ષિણ દિશામાં એ જાય છે. તો આપણે કહીએ કે ચલો આ દક્ષિણ દિશા થઈ તો અહીં એ જઈ રહી છે. આપણે અહીં કલર થોડોક ચેન્જ કરી દઈએ એટલે દેખાય. તો ચલો આ તરફ એ જઈ રહી છે. હવે આપણને ખબર છે કે ભાઈ વિરુદ્ધ દિશા જ્યારે કહેશે ત્યારે આપણે એને આ સાઈડ ફેરવશું અને ઘડિયાળની દિશા હશે ત્યારે એને આ સાઈડ ફેરવીશું. હવે શું કહે છે તો કે ભાઈ શરૂઆત કરે છે 180 ડિગ્રી ઘડિયાળની દિશામાં જાય છે. એટલે ઘડિયાળની દિશામાં જો આ સાઈડ જતી હોય તો એકદમ એની અપોઝિટ દિશા, એટલે આ સાઈડ થઈ ગઈ. 180 ડિગ્રી છે ઘડિયાળની દિશામાં, એક વિરુદ્ધ દિશામાં અપોઝિટ સાઈડ જતી રહેશે, બરાબર છે. ત્યાર પછી શું કરે છે તો કે ભાઈ 90 ડિગ્રી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જાય છે. તો અહીં હતી તો અહીંથી વિરુદ્ધ દિશામાં, એટલે આપણે એને ફેરવીશું કઈ દિશામાં તો કે આ દિશામાં. તો હવે એનું મુખ કઈ દિશામાં હશે તો આ સાઈડ થઈ ગયું. આ છે આપણે ઉત્તર કયો છે, આ જે છે એને દક્ષિણ કહીએ છીએ, બરાબર. હવે એ 90 ડિગ્રીનું એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આપણે એને રોટેશન કરી દીધું છે. ત્યાર પછી એ 45 ડિગ્રી જે છે એ શું કરે છે? ફરી વખત વિરુદ્ધ દિશામાં, એટલે અહીંથી એ જતી હતી એ 45 ડિગ્રીનું વિરુદ્ધ દિશામાં રોટેશન એનું અહીં થશે. તો હવે એનું મોઢું કઈ છે તો આપણે ત્રીજા રોટેશન પછી અહીં આવી ગયું છે. ફરી વખત એ શું કરે છે કે 45 ડિગ્રીનું એ વિરુદ્ધ દિશામાં જ રોટેશન કરે છે. એટલે અહીં ફરી વખત એ 45 ડિગ્રીનું રોટેશન કરીને આ દિશામાં એનું મોઢું જ્યાં હતું ત્યાંનું ત્યાં જ આવી ગયું છે. તો હવે એ કઈ દિશામાં જઈ રહી હશે? તો જ્યાંથી શરૂ કર્યું હતું તો દક્ષિણ દિશામાં જઈ રહી હશે.
તમે એક વસ્તુ સમજો કે પહેલાં તમને એવું કીધું કે ભાઈ ઘડિયાળની દિશામાં એને 180 ડિગ્રીની તમને વાળી દીધી છે અને પછી શું કરે છે તો કે ભાઈ 90 ડિગ્રી પાછી ઘડિયાળની દિશામાં ફેરવે છે, પછી 45 ફેરવે છે અને પછી 45 ફેરવે છે. એમ કરતાં કરતાં તમને 180 હતા ત્યાં 100 ડિગ્રી પહેલાં 180 ડિગ્રી તમને પહેલાં ફેરવા, પછી ધીરે ધીરે કટકે પાછા 180 ડિગ્રી જે હતા ત્યાં તમને લાવી દીધા છે. એટલે આમાં કંઈ છે નહીં, થોડુંક અમથું કોન્સેપ્ટથી ચલાવો તો ઇઝીલી આવી જશે. આપેલી સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા એક પૂર્ણ વર્ગ સંખ્યા છે? આપણને ખબર છે કે ભાઈ 2, 3, 7 અને 8 આ જેનો એકમનો અંક હોય આ સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ સંખ્યા હોય નહીં. તો તમે જુઓ કે અહીં 8 છે, પછી અહીં 0 છે, તો એ હાલ રહેવા દઈએ, કારણ કે અહીં 2, 3, 7, 8નું જ જોવાનું છે. 7 જે છે એ નહીં હોઈ શકે, બરાબર છે. તો હવે આપણી પાસે બે સંખ્યાઓ વધી છે કે આ બંનેમાંથી કોઈ એક સંખ્યા હશે એ પૂર્ણ વર્ગ હશે. હવે તમે જુઓ કે જેની પાછળ 0 આવતા હોય ને એવી સંખ્યાના 0 બે વખત હોય ને તો જે પૂર્ણ વર્ગ સંખ્યા બને, બાકી એ પૂર્ણ વર્ગ સંખ્યા ના બને. એનું કારણ શું છે? 10, 24 જે છે તો તમે જુઓ કે ભાઈ 10, 24 જે તમે જોવા જશો તો 10, 24 એ 32નો વર્ગ છે. આપણે અગાઉ પણ જોયું હતું. તો તમે 32 ગુણ્યા 32 કરી શકો છો, બરાબર છે. તો ચલો 32 ગુણ્યા 32, પણ હવે પાછળ જે 0 છે એ એક જ છે. હજી એક 0 જો અહીં હોત ને તો આ પૂર્ણ વર્ગ સંખ્યા થઈ શકતી હતી કે ભાઈ 320નો વર્ગ કરે તો આપણને આ મળી જતો. એટલે આ જવાબ અત્યારે આવે નહીં કે ભાઈ 0 એક વખત છે. તો આપણે કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના સી ઓપ્શન ટીક કરી દેવાનો. આમાં એક પણ નહીં એવો ઓપ્શન આપ્યો હોત તો આપણે હજી આગળ ગણતરી કરે, બરાબર છે. જો ઘડિયાળમાં 7:30 વાગ્યા હોય ત્યારે કલાક કાંટો દક્ષિણ પૂર્વ દિશા દર્શાવે છે, તો મિનિટ કાંટો જે છે એ કઈ દિશામાં હશે? હવે પહેલાં આપણે જેમ અગાઉ એક દાખલો જોયો તો કે ભાઈ આ એક આપણે ઘડિયાળ બનાવી દીધી છે. અહીં આપણે લખી દઈએ છીએ ઉત્તર દિશા, અહીં લખી દઈએ છીએ દક્ષિણ દિશા, બરાબર છે. અહીં લખી દઈએ પૂર્વ દિશા અને અહીં લખી દઈએ છીએ પશ્ચિમ દિશા. હવે જ્યારે 7:30 થાય છે એટલે વાગે છે કે એટલે 7:30, બરાબર. તો આપણને ખબર છે કે એક જે મિનિટ કાંટો હશે તો મિનિટ કાંટો એક્ઝેક્ટ ક્યાં હશે? તો ભાઈ 6 ઉપર હશે, બરાબર છે. તો આપણને ખબર છે કે ભાઈ 6 મિનિટ કાંટો જે છે એને આપણે ક્યાં રાખવાનો છે? 6 વાગ્યા પર. 7:30 થાય છે એનો મતલબ શું કે 7 અને 8ની વચ્ચે જે છે એ કલાક કાંટો હશે. તો કલાક કાંટો જે છે એ 7 અને 8 વાગ્યાની વચ્ચે હશે. તો આ સ્થિતિને કઈ કહેવાશે? તો કે ભાઈ આપણે 7:30 વાગ્યાનો સમય કહેવાશે. હવે તમને એવું કહે છે કે ભાઈ કલાક કાંટો જે છે એ દક્ષિણ પૂર્વ દિશામાં હશે. તો આ જે છે આ દક્ષિણ છે, આ જે છે એ પૂર્વ છે, એની વચ્ચે કલાક કાંટો હું તમને કહી દઉં છું. તો આ રીતે કલાક કાંટો હોય તો અહીં હું એવું કંઈક કહું તમને કે ભાઈ આ જે છે એ 7 હશે, આ જે છે એ 8 હશે અને અહીં જે છે એ 9 હોઈ શકે, બરાબર છે. ત્યાર પછી આ 10 હોય, આ 11 હોય, આ જે ઘડિયાળ છે એ 12 હોય. ઘડિયાળને ટૂંકમાં ઊંધી કરી દીધી છે. હવે આપણને ખબર છે કે જો અહીં હોય એ 6 હશે. તો આનો સિમ્પલ મતલબ એવો છે કે તમારો જે કલાક કાંટો જે છે ને એ અહીં હોવાનો છે, બરાબર છે. તો આ જે છે એ કઈ દિશા થાય છે? તો અહીં તમે જોઈ શકો છો કે ભાઈ આ જે છે એ ઉત્તર દિશા તરફ જાય છે. તો આનો જે જવાબ છે એ ઉત્તર થશે. એટલે જ્યારે તમને આવા કોઈ પ્રશ્ન આપેલા હોય કે જ્યાં તમને એવું કીધું છે કે ભાઈ એટલા વાગ્યાનો સમય છે તો એ વખતે કલાક કાંટો આ દિશામાં છે તો મિનિટ કાંટો કઈ હશે? તો તમારે પહેલાં એક ઘડિયાળનો ડાયાગ્રામ બનાવી દેવાનો, ઉપર નીચે દિશાઓ લખી દેવાની છે અને પછી આપણને ખબર હોય કે ભાઈ એટલા વાગ્યા હોય તો કલાક કાંટો જે છે આ અહીંયા હોય તો એ રીતે તમે એડજસ્ટ કરશો તો ઇઝીલી તમને આનો આન્સર જે છે એ મળી જશે. ત્યાર પછી કહેવાય કે જોયામાં થોડો વિચિત્ર લાગે, અઘરો, પણ આમ સમય લઈ જાય તમારી પાસે થોડો. બાકી આના ઉપરથી જેટલા પ્રશ્નો પૂછાય ને ઇઝીલી માર્ક્સ મળી જાય છે. 49 થી 53 સુધીના પ્રશ્નો છે આ ડાયાગ્રામ પરથી આપણે સોલ્વ કરવાના છે, બરાબર છે. તો એક વખત ડાયાગ્રામનો શું કહે છે એ આપણે સમજી લઈએ. તો કે ભાઈ આ જે લંબચોરસ છે તો લંબચોરસ શેનું પ્રતિનિધિત્વ કરે છે? પુરુષોનું પ્રતિનિધિત્વ કરે છે. પછી આ જે ત્રિકોણ આપેલો છે તો ત્રિકોણ જે છે એ શિક્ષિતોનું પ્રતિનિધિત્વ કરે છે. વર્તુળ છે એ શહેરી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ જે છે એ વર્તુળ એ શહેરી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે ચોરસ છે તો આ જે છે એ સિવિલ સેવકોનું પ્રતિનિધિત્વ કરે છે. હવે જ્યારે આપણે આના ઉપરથી જવાબ આપવાના થાય તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે કોણ શિક્ષિત પુરુષ છે જે શહેરમાં નિવાસ કરતો નથી? તો પહેલાં તો આપણે શિક્ષિત પુરુષ લેવાનો છે અને પછી શહેરમાં નિવાસ ના કરતો હોય એવો લેવાનો છે. તો પહેલાં તો આપણે એ જોઈએ કે ચોરસ જે છે ને એ પુરુષ આવશે. તો આ જે જવાબ આવશે એ ચોરસની અંદર જ આવવાનો છે, બરાબર છે. કારણ કે શું કામ? કે ભાઈ આપણે પુરુષ જ જોઈએ છે. તો ચોરસની બહાર હોય ને એ કોઈ આપણે જોવાના થતા નથી, બરાબર છે. પછી તો કે ભાઈ એ પુરુષ તો હોય પણ સાથે સાથે શિક્ષિત પણ હોવો જોઈએ. તો આપણને ખબર છે કે ચોરસ પ્લસ ત્રિકોણ એટલે ચોરસ અને ત્રિકોણની અંદર આવતું હોય એ જ વસ્તુ આપણે જોવાની છે. તો આ વસ્તુ થઈ એના ઉપર આપણે હવે ખાલી ધ્યાન રાખવાનું, કેમ કે આ જે ત્રિકોણ મેં બ્લુ પેનથી બનાવ્યો છે તો એ એવો છે કે જે પુરુષ પણ છે અને શિક્ષિત પણ છે. હવે તમને એવું કીધું કે જે શહેરમાં નિવાસ કરતો નથી, તો આપણને ખબર છે કે ભાઈ શહેર જે છે તો શહેરનું પ્રતિનિધિત્વ કયું કરે છે? તો કે ભાઈ વર્તુળ. તો વર્તુળમાં ના આવવો જોઈએ.
આ જે છે 4 એ વર્તુળની અંદર આવે છે, તો આ 4 નહીં આવે, તો બાકી વધેલું કયું છે? તો કે જુઓ, આ જે 11 છે તો એ પુરુષ પણ છે, શિક્ષિત પણ છે અને શહેરમાં નિવાસ પણ નથી કરતો, તો આનો જે જવાબ છે એ 11 આવશે, બરાબર છે. આ રીતથી તમે સોલ્વ કરશો ઉતાવળ કર્યા વિના, તો તમારા આના 5 પ્રશ્નો જે છે તમને ઇઝીલી આનો જવાબ મળી જશે, બરાબર છે. ત્યાર પછીનું છે કે આમાં આકૃતિ બધામાં આપણે લેવી પડશે, આકૃતિ નથી એટલે દરેક વખતે આપણે પાછળ ફેરવવા ના જવું પડે, તો એના માટે આપણે એક આકૃતિ લઈ લઈએ છીએ, બરાબર છે. તો ચલો અહીં આકૃતિની હું એક કોપી લઈ લઉં છું. ચલો, તો ત્યાર પછીનો 50મો પ્રશ્ન છે. અરે ઓકે, ચાલો, બરાબર છે, ચાલશે. તો હવે ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ કંઈક આ રીતે છે કે ભાઈ નીચેનામાંથી કોણ સિવિલ સેવક અને શિક્ષિત નથી પરંતુ શહેરી છે અને પુરુષ નથી? થોડોક વિચિત્ર પ્રશ્ન થયો છે કે ભાઈ કોણ સિવિલ સેવક અને શિક્ષિત નથી, બરાબર છે. તો જે સિવિલ સેવક પણ ના હોવો જોઈએ અને શિક્ષિત પણ ના હોવો જોઈએ, તો આપણે અહીં આકૃતિમાં જોઈએ કે ભાઈ સિવિલ સેવક એટલે કયો છે? તો કે ભાઈ સિવિલ સેવક એ ચોરસ છે, તો ચોરસ ના હોવો જોઈએ, તો ચોરસની અંદર તો આની અંદર કોઈ આવવું જોઈએ નહીં, બરાબર છે. તો ચોરસની અંદર ના આવવું જોઈએ. પછી તો કે ભાઈ શિક્ષિત પણ નથી, તો શિક્ષિત એટલે કયું છે? તો કે ભાઈ ત્રિકોણ, તો કે ભાઈ ત્રિકોણની અંદર પણ આવવું જોઈએ નહીં. તો આ બે વસ્તુને આપણે ચેકી દીધી છે. પરંતુ શહેરી છે, તો આપણે હવે એ જ વસ્તુ છે કે ભાઈ શહેરી હોય ને એને જ લેવાનો છે. તો આમાં તમે જુઓ કે ભાઈ શહેરનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? તો કે ભાઈ વર્તુળ, અને વર્તુળની અંદર પણ આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે ચોરસવાળો ભાગ એ નથી લેવાનો અને આ જે ત્રિકોણવાળો ભાગ જે છે એ નથી લેવાનો. તો બાકી કોણ વધ્યા? તો કે ભાઈ 3 વધ્યા છે અને 12 વધ્યા છે, તો એ આપણી પાસે હજુ ખાલી પડેલા છે. હવે એવું કહે છે પણ પુરુષ નથી, એનો મતલબ કે વર્તુળની અંદર પણ જે ચોરસ છે તો આ ચોરસવાળો ભાગ આપણે લેવાનું થતું નથી, તો બાકી કોણ વધ્યું છે? તો કે ભાઈ 3. તો અહીં તમારો જે જવાબ છે એ આવશે 3, બરાબર છે. તો આ રીતથી તમે આનું સોલ્યુશન લાવી શકો. સોરી, અહીં મેં 2 ટીક કર્યા છે, પણ અહીં તમારો જે જવાબ આવશે એ આવશે 3, બરાબર છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે, તો એ કંઈક એ રીતે છે કે ભાઈ નીચેનામાંથી કોણ મહિલા, શહેરી નિવાસી છે અને એક સિવિલ સેવક પણ છે? હવે તમને એવું થશે કે અહીં મહિલાઓને જે કોઈ વાત જ નથી કરી, તો મહિલા મારે કોને ગણવાની? તો ભાઈ મહિલા પુરુષ સિવાયની તમામને આપણે મહિલા ગણી લઈશું, બરાબર છે. તો હવે કોણ મહિલા છે? તો મહિલા માટે તમે એવું કરો કે ભાઈ પુરુષ સિવાયના કયા છે? તો કે ભાઈ જો ચોરસ જે છે એ તો પુરુષોનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે આ જે ચોરસની અંદર જે પણ અંક હશે એ જવાબમાં હશે નહીં, એટલે આના ઉપર આપણે ચોકો મારી દઈએ કે ભાઈ મહિલાઓ લેવાની છે, તો પુરુષ તો કંઈ ગણવાના જ નથી. હવે તો કે ભાઈ એ શહેરી નિવાસી છે, તો શહેરી તો એ વર્તુળનું પ્રતિનિધિત્વ કરે છે, તો કે ભાઈ વર્તુળની અંદર આવતા હોય પણ ચોરસની અંદર ન આવતો હોય એવો ભાગ કેટલો છે? તો કે ભાઈ આ એટલો ભાગ જે છે 10 અને 3 વાળો, તો એમાંથી કંઈક આપણો જવાબ આવી શકે છે. અને એ એક સિવિલ સેવક પણ છે. તો જુઓ, સિવિલ સેવકનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? ચોરસ. તો હવે આ જે અર્ધવર્તુળ છે 10 અને 3નું, એમાં જે ચોરસવાળો ભાગ જે છે એ જવાબ હશે. તો અહીં તમારો જે જવાબ છે એ કયો થશે? 10. આપણે સીધી રીતે જોઈ શકીએ છીએ કે 10 અને 3 છે, તો એમાં સિવિલ સેવક તો ભાઈ ચોરસમાં પણ હોય અને વર્તુળમાં પણ હોય એવી કઈ સંખ્યા છે? 10 છે, તો 10 જે છે એ તમારો જવાબ બનશે, બરાબર છે. અહીં આકૃતિ થોડીક જે છે એ આડી થઈ જાય છે એટલે તકલીફ આવતી હશે, પણ લગભગ સમજાઈ જાય એવું જ છે, બરાબર છે. નીચેનામાંથી કોણ શિક્ષિત પુરુષ છે જે શહેરી નિવાસી પણ છે? તો જુઓ, પહેલા તો આપણે પુરુષ લેવાનો છે, શિક્ષિત લેવાનો છે અને શહેરી નિવાસી લેવાનો છે. તો જો પુરુષની વાત કરીએ તો કે ભાઈ જે ચોરસની અંદર જે છે એ જ આવશે, કારણ કે પુરુષ આપણને કીધેલા છે, બરાબર છે. પાછો શિક્ષિત પણ જોઈએ છે, તો શિક્ષિતનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? તો કે ભાઈ શિક્ષિતનું પ્રતિનિધિત્વ ત્રિકોણ. તો કે ભાઈ ચોરસ અને ત્રિકોણની અંદર આવતા હોય એવા કયું છે? તો કે ભાઈ આ એટલો ભાગ જે છે 11 + 4 વાળો એ. અને શહેરી નિવાસી, તો આપણને ખબર છે કે વર્તુળ જે છે એ શહેરી નિવાસી છે, તો કે ચોરસમાં પણ હોય, ત્રિકોણમાં પણ હોય અને વર્તુળમાં પણ હોય. તો તમે જુઓ, આ જે 4 જે છે એટલો ભાગ તમે જોઈ શકો છો, એ તમારો જવાબ બનશે. શું કામ? કારણ કે આ 4 એવા છે કે જે પુરુષ પણ છે, એટલે કે ચોરસમાં, લંબચોરસમાં પણ આવે છે, એ શિક્ષિત પણ છે એટલે કે ત્રિકોણમાં પણ આવે છે, અને બીજી વસ્તુ કે વર્તુળની અંદર પણ આવે છે. તો અહીં જે 4 છે એ આપણો સાચો જવાબ બનશે. 53મો પ્રશ્ન એવો છે કે નીચેનામાંથી કોણ અશિક્ષિત શહેરી પુરુષ છે?
હવે એક વસ્તુ કે ભાઈ અશિક્ષિત કીધું છે તો પહેલાં આપણે શિક્ષિત સિવાયના આપણે ગણતરીમાં લઈશું. તો ભાઈ શિક્ષિતનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? તો કે ભાઈ ત્રિકોણ. તો ભાઈ ત્રિકોણ બહારના આપણે લેવાના છે, તો ત્રિકોણવાળો જે છે એ જવાબમાં આવશે નહીં, તો આપણે આના ઉપર ચેકો મારી દઈએ છીએ. ત્યાર પછી એવું કીધું અશિક્ષિત, બરાબર છે, તો એ આપણે લઈ લીધું છે. શહેરી પુરુષ, તો આપણને ખબર છે કે ભાઈ આ લંબચોરસ જે છે એ પુરુષનું પ્રતિનિધિત્વ કરે, એટલે એની અંદર જ આપણે જવાબ જોવાનો છે. અને એવું કીધું છે કે ભાઈ શહેરી છે, તો હવે આપણે શહેરીમાં જોવા જઈએ તો કે શહેરનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? તો કે ભાઈ વર્તુળ. તો એવો કયો ભાગ છે કે જે લંબચોરસની અંદર આવે છે પણ ત્રિકોણની અંદર આવતો નથી? તો જુઓ, આવડો વર્તુળનો ભાગ જોવાનો છે, બરાબર છે. તો આ ઉપરનો ભાગ નહીં આવે. શું કામ? કારણ કે એ પુરુષ નથી, એ સ્ત્રી હોઈ શકે કે કોઈ પણ હોઈ શકે. તો આપણે વર્તુળનો અંદરનો ભાગ જોવા જઈએ તો કે જે ત્રિકોણમાં ના આવતો હોય એ ખાલી થશે એટલો. તો ખાલી એવો પ્રતિનિધિત્વ હોય કે જે ફક્ત શહેરી છે અને ફક્ત પુરુષ છે અને ફક્ત અશિક્ષિત છે, તો એવો તમારો જવાબ આવશે, એ આવશે બહાર આવશે, બરાબર છે. જો અહીં આજે 6 છે તો એ સિવિલ સેવકોનો પણ વર્ગ સમાવેશ કરી દીધો છે, તો આપણે એ વધારાનું જે એડ કરવાનું એ નહીં લેવાનું, આપણને જેટલું કીધું છે એટલું લેવાનું છે. તો તમે જુઓ, અશિક્ષિત હોય, શહેરી હોય અને પુરુષમાં રહેતો હોય એવો કયો છે? તો ફક્ત ને ફક્ત 12. તો અહીં તમારો જવાબ જે છે એ 12 આવશે. તમે અહીં એવું થાય કે ભાઈ 6 કેમ ના લીધા? તો ભાઈ 6 છે એ કેવા છે? સિવિલ સેવકો છે, અને અહીં તમને રકમમાં એવું ક્યાંય નથી કીધું કે સિવિલ સેવકોની ગણતરી કરવાની છે. આપણને એવું કીધું ભાઈ અશિક્ષિત, એટલે આપણે ત્રિકોણ બહારના લીધા છે. પુરુષ કીધો છે એટલે આપણે લંબચોરસની અંદર લેવાનો છે, અને શહેરી એટલે વર્તુળની અંદર. એટલે વર્તુળનો એવો ભાગ લેવાનો છે કે જે માત્ર ને માત્ર લંબચોરસમાં હોય અને ત્રિકોણમાં ના આવેલો હોય, બરાબર છે. એટલે એનો જવાબ તમારો થશે 12. ત્યાર પછીનો 54મો પ્રશ્ન એવો છે કે ભાઈ આ રીતે વર્ગમૂળની અંદર સંખ્યામાંથી બાદ કરીને વર્ગમૂળ આપેલું હોય તો આપણે છેલ્લેથી શરૂઆત કરીએ કે ભાઈ 484. આપણને ખબર છે કે ભાઈ 484નું વર્ગમૂળ શું થશે? તો કે ભાઈ 22 થશે. તો મેં લખી દીધા છે 22. હવે 647માંથી આપણે 22 બાદ કરીએ તો શું વધે? તો કે ભાઈ 625 વધે. તો 625નું વર્ગમૂળ શું થશે? તો કે ભાઈ 25 થશે. તો હું આના બદલે એટલામાં લખી દઉં છું 25, બરાબર છે. બરાબર, તો આ લખ્યા મેં 25. હવે 314માંથી જ્યારે આપણે બાદ કરીએ 25 તો આપણને શું મળશે? તો કે ભાઈ પહેલાં 14 બાદ કરી દઈએ એટલે 300, પછી ફરી એક વખત બાદ કરીએ 11 એટલે 289, બરાબર છે. ચલો, આ થયા 289. હવે 289 એ કોનું વર્ગમૂળ? 289નું વર્ગમૂળ શું થશે? તો આપણને ખબર છે કે ભાઈ આનું વર્ગમૂળ થશે એ થશે 17. તો આપણે લખી દીધા 17. તો હવે તમે જોવા જાઓ તો કે ભાઈ આ જે 53 છે એમાંથી તમારે બાદ કેટલા કરવાના છે? તો કે ભાઈ 17 જે છે એ બાદ કરવાના છે. તો પહેલાં 53માંથી તમે 10 બાદ કરી દો એટલે થશે 43, અને એમાંથી હજી તમે 7 બાદ કરો એટલે તમારે શું થશે? તો કે ભાઈ 36. તો √36 એ તમારા જવાબ થશે. તો એનું વર્ગમૂળ શું થશે? તો કે ભાઈ સી ઓપ્શન જે છે એ સાચો જવાબ બનશે, બરાબર છે. 500 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી એ પૂર્ણ ઘન સંખ્યા બને, બરાબર છે. હવે તમે ડાયરેક્ટ ઓપ્શન પરથી કરો ને કદાચ તો તમે જોવા જાઓ કે ભાઈ તમે પહેલાં 5 વડે ભાગો તો ભાઈ 500 ને 5 વડે ભાગો તો 100 થાય. 100 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે? તો કે ભાઈ નથી, એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, પૂર્ણ ઘન સંખ્યા નથી. પછી તમે જોવા જાઓ કે 6 વડે ભાગો તો કે ભાઈ આ જે 500 છે તો એને તમે 6 વડે જ્યારે ભાગવા જશો તો શું થશે? 250/3 પોઈન્ટમાં આવશે. એટલે આવું તો શક્ય આપણે ના કરી શકીએ, કેમ કે હજુ આગળ સંખ્યાઓ આપેલી છે, તો એના ઉપર ધ્યાન કરીએ. પછી તો કે ભાઈ આ જે છે તો કે ભાઈ 500 છે, સોરી 500 ને તમે હવે 4 વડે ભાગવા જાઓ તો આ થયા 500, અને એને તમે 4 વડે ભાગો તો કઈ રીતે ભગાશે? તો 5 × 100 એના છેદમાં 4, તો 4 અહીં થયા 25 ને 25 5 થયા 125. તો 125 એ 5નો ઘન છે. તો તમે જ્યારે 4 વડે ભાગો છો ત્યારે તમને પૂર્ણ ઘન સંખ્યા મળે છે કઈ? તો કે ભાઈ 125. બાકી વધી છે 2 વડે તમે ભાગો તો તમારો જવાબ 250 આવે, જે પૂર્ણ ઘન સંખ્યા નથી. તો અહીં તમારો જવાબ જે છે એ 4 આવે. હવે આ રીતથી તમારે જ્યારે ના કરવું હોય તો આપણે જે ઇઝી રીત છે કે ભાઈ 500 છે તો 500 ના તમે અવયવ પાડી દો તો કેટલા થશે? તો કે ભાઈ 100 × 5, બરાબર છે. બીજી વસ્તુ હજી તમે અવયવો પાડતા જાઓ તો કે ભાઈ 25 4 100 થશે. તો આ આપણે એના નાના અવયવો પાડી દીધા અને અહીં કરી દીધા 5. તો તમે જુઓ આ 5ની પેર બની, 5ની જે છે આપણે પૂર્ણ ઘન સંખ્યા કીધી છે તો આપણે 3-3ની જોડી બનાવવાની છે. તો અહીં આ જોડી આખી બની ગઈ છે. હવે તમારે શું કીધું છે? કેટલા વડે ભાગવાથી? તો જુઓ 2 × 2 એની પેર બનતી નથી. એટલે તમને જો ગુણવાનું પૂછવું હોત કે ભાગવાનું પૂછવું હોત તો એ તમારે 2 × 2 એટલે કેટલા વડે? 4 વડે તમારે ગુણવું અથવા તો ભાગવું પડશે. ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે 5 સતત સમ સંખ્યાઓની સરેરાશ m છે. જો સૌથી મોટી સંખ્યા પછીની 5 સમ સંખ્યા ઉમેરવામાં આવે તો આ 10 સંખ્યાઓની સરેરાશ કેટલી હશે? હવે આમાં બહુ ઇઝી છે, કંઈ વિચારવાનું થતું નથી. સમ સંખ્યાઓ એટલે બેકી સંખ્યાઓ થાય, એની સરેરાશ m કીધું છે.
એટલે આ પાંચેય સંખ્યાઓની વચ્ચેની સંખ્યા કઈ થશે તો કે ભાઈ m થશે. હવે આપણને ખબર છે કે ભાઈ આગળની જે તમારે મોટી સંખ્યા જોતી હોય તો m+2 અને અહીં m+4, એવી જ રીતે અહીં m-2 અને અહીં m-4. હવે આમાં તમને શું કીધું છે તો કે ભાઈ આ જે છે એ વચ્ચેની સંખ્યા m એનો સરેરાશ છે. હવે એમાં હજી તમને એવું કહે કે ભાઈ હજુ 5 સંખ્યા એડ કરો તો આ m+4 પછીની તમે 5 સંખ્યા લેવા જાઓ તો શું થશે તો કે ભાઈ m+6 થાય, m+8 થાય, m+10 થાય, m+12 થાય અને m+14 થશે. હવે હું તમને એવું કહું કે ભાઈ ઘડીક તમે ઉપરની સંખ્યાઓ ભૂલી જાઓ, આ જ સંખ્યાઓ પકડી રાખો કે જે પછીની 5 સમ સંખ્યાઓ છે તો એની સરેરાશ શું થાય છે તો કે ભાઈ આ જે સંખ્યાઓ છે એની સરેરાશ આની વચ્ચેની સંખ્યા થશે તો કે ભાઈ m+10. હવે હું તમને એવું કહું કે ભાઈ આની સરેરાશ અને આની સરેરાશ એ બે સરેરાશની હું સરેરાશ લઈ લઉં તો મને 10 સંખ્યાની સરેરાશ મળી જાય. એટલે કે જો હું આ m આની સરેરાશ પ્લસ આ m+10 આની સરેરાશ તો આપણને ખબર છે કે આને હું આખી એક પેર કહી દઉં તો કે આ એક પેર અને આ એક બીજી પેર, તો આ કેટલી પેરની સરેરાશ છે તો કે બે પેરની, તો હું છેદમાં 2 કરી દઉં છું તો અહીં મને શું મળશે તો કે ભાઈ 2m+10 એના છેદમાં 2, બે કોમન કાઢીને ઉડાડો તો તમને જવાબ શું મળે તો કે ભાઈ m+5 મળે. તો આ તમારો જવાબ થાય. આ સિવાય તમે એવું કરી શકો કે ભાઈ m-4 m-2 m એવી રીતે કરતા કરતા m પછી આ બધાનો સરવાળો કરો તો કે ભાઈ એટલા m, તો એ બધા કરવા કરતા તમારે આ ઇઝીલી થઈ જશે. કદાચ કોઈ લોકોને એવું થાય કે ભાઈ આની સરેરાશ અને આની સરેરાશ એ બંનેની સરેરાશ લીધી તો મને કુલ સરેરાશ કઈ રીતે મળી ગઈ, તો એનું હું તમને થોડું કોન્સેપ્ટ જે છે એ સમજાવી દઉં તો તમને પ્રોપર મગજની અંદર ઉતરી જશે. હું તમને એવું કહું કે ભાઈ 1, 2 અને 3 બરાબર, આપણે નાની સંખ્યાઓની સરેરાશ લઈને હું તમને સમજાવું તો આની સરેરાશ કેટલી થશે તો ભાઈ આપણને ખબર છે કે 6 ભાંગ્યા આ બધાનો પહેલા સરવાળો કરીએ તો 6 થશે, 6 ને 3 વડે ભાંગીએ તો આની જે સરેરાશ કેટલી થશે તો કે ભાઈ 2, આની વચ્ચેની સંખ્યા એ અને સરેરાશ બની. હવે હું એવું કહું કે ભાઈ 4, 5 અને 6 તો આ જે છે 4, 5 અને 6 તો આની સરેરાશ શું થશે તો કે ભાઈ આની વચ્ચેની સંખ્યા છે આની સરેરાશ થશે તો ભાઈ આની સરેરાશ થઈ ગઈ 5. હવે હું તમને જ્યારે એવું પૂછું કે ભાઈ આ બંનેની સરેરાશ કેટલી થશે તો તમારી પાસે બે રસ્તા છે કે ભાઈ તમે 1, 2, 3, 4, 5, 6 આવી રીતે બધી સંખ્યાઓ લખો પછી એનો સરેરાશ કરીને આની વચ્ચેની સંખ્યા કઈ થાય તો કે ભાઈ 4 અને 3 અને 4 ની વચ્ચેની સંખ્યા એટલે કઈ થાય તો કે ભાઈ 3.5 થાય. બરાબર છે, તો એક આ રીતે તમે લાવી શકે. બાકી તમે ડાયરેક્ટ તમે જુઓ કે ભાઈ આ બંનેની જે સરેરાશ આવેલી હતી તો કે ભાઈ આની સરેરાશ 2 હતી અને આની સરેરાશ 5 હતી, તો આ બંનેનો હું સરવાળો કરી દઉં છું તો કે ભાઈ 7 અને એને હું જ્યારે 2 વડે ભાંગી દઉં છું તો પણ મને શું જવાબ મળે છે 5, 3.5. એટલે બંનેના જવાબ સરખા મળે છે. એટલે જે આગળનો જે મેં તમને દાખલો કરાવ્યો હમણાં તો એમાં આપણને ખબર હતી કે ભાઈ આગળની જે સંખ્યા હતી તો એમાં શું હતું કે ભાઈ એની સરેરાશ આપણને આને આપી જ દીધેલી હતી. કેટલી હતી એલા ઊંચા થઈ જાય છે. હા, તો આમાં આપણને આપી જ દીધેલું હતું કે ભાઈ શું આપેલું હતું તો કે ભાઈ એની સરેરાશ તમને આપી દીધી હતી m. તો આપણને પહેલી 5 સંખ્યાઓની જે સરેરાશ હતી એ m આપી હતી અને એના પછીની જે 5 સંખ્યાઓની સરેરાશ આપણે શોધી કાઢી હતી. કેટલી હતી તો કે ભાઈ m+10 હતી. તો આપણે ડાયરેક્ટ શું કર્યું તો કે ભાઈ આની સરેરાશ કાઢી લીધી એટલે કે ભાઈ m+m+10 અને એના છેદમાં 2 તો 2m+10 ના છેદમાં 2. એટલે મેં તમને હમણાં અગાઉ કરી બતાવ્યું કે ભાઈ 3.5 બંનેમાં કઈ રીતે આવતી હતી, તો એ રીતે તમે એનો જવાબ લાવી શકો છો. 57નો દાખલો ખૂબ ઇઝી છે કે ભાઈ t ના છેદમાં j = 2 હોય તો આપણને ખબર છે કે t 20 અને j છે એ 10મો છે તો બંનેનો ભાગાકાર કરીએ તો કેટલો આવે છે 2. એવી જ રીતે x છે એ 24મો છે અને h છે એ 8મો છે તો આનો જવાબ શું આવે 3. બરાબર છે. આવી ઇઝીલી તમારે જો જવાબ લાવવો હોય તો 1 થી લઈને 26 સુધીની ABCD તમને મોઢે યાદ હોવી જોઈએ, લખવાની જરૂર પડવી જોઈએ નહીં. હવે ત્યાર પછીનો એવો પ્રશ્ન છે કે આનું તમારે જ્યારે ઘનમૂળ શોધવાનું હોય ત્યારે તમે શું કરો તો પહેલી વસ્તુ કે ભાઈ એકમનો અંક પહેલા તમે પકડી લો કે ભાઈ જ્યારે કોઈ પણ સંખ્યાનો તમારે માની લો કે 1 નો ઘન 1 થાય છે, 2 નો ઘન જે છે 8 થાય છે, 3 નો ઘન જે છે એ 27 થાય છે, 4 નો ઘન છે એ 64 થાય છે, 5 નો ઘન છે 125 થાય છે, 6 નો ઘન જે છે એ 216 થાય છે, 7 નો ઘન છે એ 343 થાય છે, 8 નો ઘન જે છે એ 512 થાય છે, 9 નો ઘન જે છે એ 729 થાય છે. એટલાની આપણે જરૂર છે તો અહીં સુધી લખીએ. હવે તમે જુઓ કે જ્યારે 2 હોય તો એનો ઘન એ 8 હોય છે, બાકી 3 હોય ત્યારે એનો 7 હોય છે. એકમના અંકની વાત કરીએ છીએ. આ સિવાયની તમામ સંખ્યાઓ છે તો એનું સેમ ટુ સેમ હશે કે જો 4 હોય તો એનો એકમનો 4 આવે છે, 5 હોય તો એનો એકમનો 5 આવે છે, 6 હોય તો એકમનો 6 આવે છે, પણ જ્યારે 7 હોય ત્યારે એનો એકમનો 3 થઈ જાય છે. એનો મતલબ શું કે જ્યારે 2 હોય ત્યારે 8 થાય. તમે જુઓ અહીં 8 છે તો એનો 512 તો એમાં 2 થઈ ગયું અને જ્યારે
8 હોય ત્યારે એનો 2 થઈ જાય છે। સેમ એવી રીતે જ્યારે 3 હોય ત્યારે એનો 7 થઈ જાય છે, અને જ્યારે 7 હોય ત્યારે એનો 3 થઈ જાય છે। તો અહીં તમને શું આપેલું છે? તો કે ભાઈ 3 આપેલા છે, તો એકમનો અંક જે આવશે આપણને ખબર છે કે 3 નો એ એકમનો અંક છે એ 7 થઈ જશે। તો આ મેં કરી દીધા 7, બરાબર છે। તો 7 હોય એવા બે જ ઓપ્શન છે, કયા? તો કે ભાઈ 57 છે અને એક 67 છે। બીજી વસ્તુ કે ભાઈ તમે 57 નું લઈને વિચારો, તો હવે આપણે આગળનો જોઈએ છે એકમનો અંક, તો તમે એક એ રીતે પણ વિચારી શકો કે ભાઈ 60 હોત, બરાબર છે, તો 60 છે એનો ઘન કેટલો થાય છે? તો કે 216 થાય છે, અહીં મેં લખ્યો છે। તો 216 નો ઘનની પાછળ તમે જો 2 0 લગાવી દો તો ભાઈ 216 સમથિંગનો, પણ આ એની કરતા મોટી સંખ્યા છે, બરાબર। એટલે 60 કરતા મોટી હોય એવી એક જ છે, કઈ છે? 67 છે। બાકી તમારે હજુ પ્રોપર આન્સર જોતો હોય કે ભાઈ ના મારે આવી રીતે નહીં, મારે પ્રોપર જ જોઈએ છે, તો કઈ રીતે લાવી શકું? તો ચલો એકમનો અંક તમને મળી ગયો કે ભાઈ 7 હશે, એ તમારો એકમનો અંક થશે। હવે તમે આ આપેલી સંખ્યા છે એના 3 અક્ષરને ભૂલી જાઓ, તો હવે આગળના જે 3 છે એ કયા છે? તો કે ભાઈ 300 છે। તો હવે હું તમને એવું પૂછું કે 300 એ કોના ઘનની વચ્ચે આવશે? તો તમે જોઈ શકો છો કે ભાઈ 6 નો ઘન જે છે એ 216 છે, અને 7 નો ઘન છે એ 343। તો કે ભાઈ 6 અને 7 ના ઘનની વચ્ચે આ 300 આવે છે। તો આ બંનેમાંથી જે નાની સંખ્યા હોય તો કઈ છે? તો કે ભાઈ 6, તો એ એનો એકમનો અંક બનશે। તો આવી રીતે પણ તમે આનો જવાબ લાવી શકો છો, બરાબર છે। કોઈ પણ રીત છે, તમે પ્રેક્ટિકલ થઈને જવાબ લાવો તો તમારો સમય થોડો ઓછો બગડશે, બરાબર છે। અહીં બંનેમાં ઓપ્શન 2 એ હોઈ ના શકે, અહીં √2 એવું હોઈ શકે। હવે તમે એક વસ્તુ સમજો કે જ્યારે હું તમને એવું કહું કે ભાઈ √8, આનો મતલબ થાય છે 8 ની 1/2 ઘાત। જ્યારે હું તમને એવું કહું છું કે 8 નું ઘનમૂળ, ત્યારે આનો મતલબ એવો થશે 8 ની 1/3 ઘાત। આ વસ્તુ તમને ખબર હશે, હું માનીને ચાલુ છું, બરાબર છે। તો આપણને એવું કીધું છે કે ભાઈ આ વર્ગમૂળમાં જે 8 છે એની 1/3 ઘાત। તો હું એવું કરું કે ભાઈ 8 નું જે વર્ગમૂળ છે એના જો પેલા ઘાતમાં ફેરવી દઉં તો શું થશે? તો કે 1/2 ઘાત એને ગુણ્યા 1/3 ઘાત, આવું થઈ ગયું। હવે મને એક વસ્તુ ખબર છે કે ભાઈ આ 8 છે, તો હું એને 2 ની 3 ઘાત લખી શકું, એને ગુણ્યા 1/2 ગુણ્યા 1/3, 3 હું ઉડાડી દઈશ તો મારી પાસે વધ્યું શું? તો કે 2 ની 1/2 ઘાત વધી છે, અને 2 ની 1/2 ઘાત એટલે શું કહેવાય? તો કે વર્ગમૂળમાં 2। તો આજે ઓપ્શન સી વર્ગમૂળમાં 2 એ સાચો જવાબ બનશે, બરાબર છે। કદાચ અહીં ઓપ્શન એમાં વર્ગમૂળમાં 2 હોય તો વર્ગમૂળમાં 2, પણ જે વર્ગમૂળમાં 2 હશે એ સાચો જવાબ થશે। ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન છે કે 100 થી લઈ અને 1000 વચ્ચે કેટલી પૂર્ણ ઘન સંખ્યાઓ આવેલી હશે? મેં હમણાં અગાઉ લખી હતી, તો આપણે 100 થી શરૂ કરવાની છે। તો ભાઈ 5 નો ઘન જે છે એ 125 આવશે, 6 નો ઘન જે છે કેટલો આવશે? તો ભાઈ 216 આવશે, 7 નો ઘન જે છે એ 343 આવશે, 8 નો ઘન જે છે એ 512 આવશે, 9 નો ઘન જે છે એ 729 આવશે, અને 10 નો ઘન તમે જોશો તો 1000 આવશે। પણ આપણે શું પૂછ્યું છે? બંનેની વચ્ચે, એટલે આને આપણે કન્સિડર નહીં કરીએ। તો 1 2 3 4 5, તો 5 સંખ્યાઓ એવી છે કે જે પૂર્ણ ઘન છે। તો આ હતા આપણા 60 પ્રશ્નો કે જે પેપર 6 ની અંદર આપણે પૂછાયેલા હતા, અને ક્વોલિટી તમે જોઈ શકો છો, કારણ કે આ પ્રશ્નો માટે આપણે જે જીસીઆરટી નો સંદર્ભ લીધેલો છે। પ્રશ્નને સરળ પ્રશ્નોને કઈ રીતે ટ્રિકી પૂછે છે, પછી અમુક પ્રશ્નો સાવ ઈઝી મૂક્યા છે, અમુક પ્રશ્નોમાં તમારે દિમાગ લગાવવું પડે એવા પ્રશ્નો મૂકેલા છે। એટલે દરેક પ્રકારના પ્રશ્નો એકદમ સરળથી લઈ થોડાક ઇન્ટરમીડિયેટ સુધીના આપણે મૂકેલા છે, અને ઘણા સરળ પ્રશ્નો તમારા ખોટા પણ પડેલા હશે। એનું એક જ કારણ હશે કે સરળ પ્રશ્નો જોઈને એકદમ ઉતાવળ થઈ ગઈ હશે, અને પેપરની અંદર કોઈ પણ મિત્રોએ 2 કલાક કરતાં વધારેનો સમય નથી લીધો। દરેક લગભગ લોકોએ 1 કલાક 30 મિનિટ થી 1 કલાક 40 મિનિટની અંદર આખું પેપર પૂરું કરી દીધું છે। એટલે આટલી બધી ઉતાવળ કરવાની જરૂર નથી। પેપર સરળ હોય તો તે મેક્સિમમ ટાઈમ લો તમે, બરાબર। વિચારીને તમે લખશો તો તમારે ભૂલ નહીં પડે। બાકી સરળ પ્રશ્નોમાં પણ માર્ક્સ કપાઈ જશે। ઘણા બધા મિત્રોના મેસેજ આવેલા હતા કે ભાઈ 6 થી 7 પ્રશ્નો ઉતાવળમાં ખોટા પડેલા છે। તો આવું થવાનું કારણ એ જ છે કે ભાઈ આપણે ઉતાવળ કરી દેતા હોઈએ છીએ, થોડુંક વિચારતા નથી। સરળ પ્રશ્ન આવે ત્યારે એની રકમ 2 વખત વાંચો કે ભાઈ સરળ પ્રશ્નમાં કંઈક ટ્વિસ્ટ કરીને તો નથી પૂછી દીધેલું ને। એટલે આવી રીતે મગજને તમે પહેલેથી ટ્રેન કરીને ચાલશો તો તકલીફ ઓછી પડશે। બાકી મળીએ આવતા પેપર 7ના સોલ્યુશનમાં, ત્યાં સુધી ખૂબ સારી તૈયારી કરતા રહો। બીજી વસ્તુ કે ભાઈ મોક ટેસ્ટ આપો છો તો ખાલી આપી દેવા ખાતર નથી આપવાની, ટેસ્ટ આપ્યા પછી તમારે જોવાનું છે કે ભાઈ કયા પ્રકારના પ્રશ્નો ખોટા પડે છે, એનું પ્રોપર એનાલિસિસ કરીને પછી તમે મોક ટેસ્ટ આપો। આ તો એવું કે ભાઈ ગુરુવારે ટેસ્ટ આપી દીધી, 130 માર્ક 120 માર્ક થઈ ગયા, હવે હું આવતા ગુરુવારે આપીશ, ના, એવું નથી કરવાનું।
બીજા માર્ક્સ ક્યાં કપાયા છે એના ઉપર તમે થોડુંક એનાલિસિસ કરશો, એના ઉપરથી તમે જે માર્ક્સ કપાયા છે એને પ્રોપર તૈયાર કરશો અને પછી બીજી ટેસ્ટ આપશો તો એમાં તમારા વધુ માર્ક્સ આવશે. એટલે એવું હશે તો આના ઉપર આપણે એક ડિટેલમાં વિડીયો પણ બનાવીશું, પણ ત્યાં સુધી થોડુંક આયોજન સાથે તૈયારી કરશો તો હજુ વધુ સારા માર્ક આવી શકશે. ત્યાં સુધી ચલો મળીએ આવતા વિડીયોમાં. સારી તૈયારી કરતા રહો. અસ્તુ. જય હિન્દ મિત્રો.